જે પ્લેન ક્રેશની ઘટના બની હતી એ ક્ષણ કેવી હતી? ક્યારેક ડૉક્ટર રાકેશ જોશીને પણ એવું થયું હતું કે હે ભગવાન, આ કેવી પરિસ્થિતિમાં મૂકી દીધો મને? કે સાહેબ આપણો જે રહેણાંક એરિયા છે સ્ટુડન્ટ્સનો અને ફેકલ્ટીનો, ત્યાં આગળ ખૂબ મોટી માત્રામાં આગ લાગી હોય એવું લાગે છે. સર, પ્લેન ક્રેશ. આઈ થોટ વોટ? પ્લેન ક્રેશ. જે બોડી જે આવી છે જે પરિસ્થિતિમાં, એને તો ઓળખી શકાયું છે જ નહીં. એને કેવી રીતે તમે કોને આપશો? 2-2.5 કલાકમાં જ ઇમિડિયેટલી આપણા સીએમ સાહેબ પણ ત્યાં જતા, સાંજે અમિત શાહ સર આવ્યા, બીજા દિવસે પીએમ સર આવ્યા. તમને નવાઈ લાગશે કે વિધિન 14 ડેઝ આખી પ્રક્રિયા પૂરી કરી. પ્રક્રિયા પૂર્ણ કરી દીધી. બિલકુલ, એ તો તમારું ડેડિકેશન સર કહેવું પડે. સવારે 7 વાગ્યાથી તમે સર્જરીઝ ચાલુ કરો છો. એક જવાબદારીથી આખું કોવિડ કામ કર્યું. હું એમ કહીશ કે 555 દિવસ હજુ પણ મને યાદ છે દિવસો. જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે ને પાણી પીરસીએ છીએ, એમ અમે ઓપીડીમાં પણ પાણી પીરસવાનું ચાલુ કર્યું. કેસ બારી પર બહુ લાઈનો જોવા મળતી હોય છે, એનું કોઈ આયોજન? કોઈ પણ વ્યક્તિ 65 વર્ષથી ઉપરનો જ્યારે સિવિલમાં આવે છે ત્યારે એને કોઈ લાઈનમાં ઊભા નથી રહેવાનું. એમને સીધા એ સિનિયર સિટીઝન કક્ષમાં પહોંચી જવાનું. કારણ કે દરેક વ્યક્તિને એવું છે કે સિવિલમાં પીએમજે કાર્ડ કેમ વાપરવું, એટલે એમને પણ વીઆઈપી ફીલ થાય એ પ્રમાણે અમે પીએમજે માટેની અલગ વિન્ડો કરી છે. કેટલા ડૉક્ટર્સ હોય આટલા પેશન્ટને ટ્રીટ કરવા માટે? તો સિસ્ટર અને ક્લાસ ફોર સાથે જે 30થી 35 લોકોનો હોય એવા 10 ડિપાર્ટમેન્ટ જોઈએ તો લગભગ 350થી 400 ડૉક્ટર અવેલેબલ હોય. જે પેશન્ટ્સ હોય છે એ લોકોને અલાયદી વ્યવસ્થાઓ હોય છે, એ લોકો માટે ડૉક્ટર સ્ટેન્ડ ટુ હોય છે, જ્યાં લોકો રાહ જોતા હોય છે, પણ અમુક લોકોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી જતી હોય છે. એ જે ભેદભાવ હજી પણ લોકોને ફીલ થાય છે, એ કેવી રીતે તોડશો? ઓપીડીની અંદર અમારી પાસે અત્યારે એવો કોઈ વીઆઈપી એરિયા કે વીઆઈપી રૂમ છે નહીં. સિવિલ હોસ્પિટલમાં આશારામ બાપુ પણ ચેકઅપ માટે આવવાના છે, તો એને કેવી રીતે હેન્ડલ કર્યું હતું? પહેલાંથી જ ખબર હતી કે કંઈક ઇસ્યુ થવાના ચાન્સીસ છે, એટલે અમે પોલીસ પ્રોટેક્શન પણ લઈ લીધેલું. જો કોઈ સારી વસ્તુનું ક્રેડિટ લેતો હોય તો ખરાબ વસ્તુની જવાબદારી પણ લઈ લીધી. પછી દર્દીના સગા આટલી મોટી સંખ્યામાં ત્યાં બેઠા રહેતા હોય છે. દર્દીની સાથે આવેલો એનો સગો હંમેશા એવું માનતો હોય કે મારા સ્વજન દાખલ છે, તકલીફમાં છે, એટલે એ વ્યક્તિને તમે ગમે એટલું રિક્વેસ્ટ કરશો ને તો બી એ ક્યાંય જશે નહીં. રેન બસેરામાં ખાસ કેવી સુવિધા મળશે? 858 અંદાજિત બેડની કેપેસિટીવાળું રેન બસેરા થશે. ડૉક્ટરોના, નર્સિંગ સ્ટાફની ક્રાઇસિસના બહુ બધા કિસ્સાઓ ન્યૂઝપેપર્સમાં વાંચતા હોઈએ છીએ. એટલે વાત સાચી છે. ઘણી બધી વખત ઓર્ગન ડોનેશન એ કેવી રીતની આખી પદ્ધતિ છે અને કેવી રીતે તમે એના માટે કામ કરો છો? ખૂબ જ ખરાબ પરિસ્થિતિ મેડિકલી હોય અને પછી જ્યારે એવા વ્યક્તિને એક ઓર્ગન મળે છે કોઈના થકી, ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. ક્યારેક ભૂલ થઈ જાય, એ ભૂલની માફી પણ મળી જાય, પણ અમુક પદ પર રહેલા વ્યક્તિઓ માટે એક ભૂલ પણ જશના નામે જૂતા સાબિત થઈ શકે છે. અને એવી જ એક પોસ્ટ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની, કે જેમાં એક ચૂક પણ થાય ને તો બસ એ એવી પરિસ્થિતિમાં આવી જાય કે માત્ર જવાબો જ આપવાના છે. વેલકમ ટુ ધ શો સર. થેન્ક યુ. અને સર, તમારી જે પોસ્ટ છે ડૉક્ટર રાકેશ જોશી, કે જેણે બધાને જવાબ આપવાના છે, કોઈ પણ મેજર કોઈ પણ ડિઝાસ્ટર થાય છે તો એમાં કેવી રીતે પહોંચી વળો છો, કેવા પડકારો છે, એના વિશે તો તમે ઘણી બધી વખત વાત કરી જ હશે. પણ આજે વાત કરવી છે કે સિવિલનું આખું અંદરનું જે મેકેનિઝમ છે, આટલી વિશાળ એક વ્યવસ્થા છે, એના વડા તરીકે તમે કેવી રીતે સાચવી રહ્યા છો? તમારી સામે પણ કેટલીક એવી વાતો આવતી હશે કે જેમાં કન્ફ્યુઝ થઈ જતા હશો, ક્યારેક અસમંજસ પણ થતી હશે કે કેવી રીતે આને સોલ્વ કરવું. તો એ બધા જ અનુભવો વિશે આજે વાત કરવી છે, તો કેવી રીતે શરૂઆત કરીશું? એ તમારી વાત એકદમ સાચી છે. એવું કહે છે કે જ્યારે મેં આ પોઝિશન લીધી ત્યારે બધા એવું કહેતા કે કાંટાળો તાજ છે, કરી શકશો, કેવી રીતે કરશો? પણ એક માત્ર ધ્યેય હતો કે વર્ષોથી સિવિલમાં કામ કરું છું. ઓલવેઝ કોઈ એડમિનિસ્ટ્રેટર હોય તો એની પાસે કમ્પ્લેન લઈને જતા કે આ વસ્તુ કરવી જોઈએ, પેશન્ટ માટે આવું કરવું જોઈએ, આપણે આ કરી શકીએ છીએ. આ એક એવી ઓપોર્ચ્યુનિટી આવી કે કમ્પ્લેનો જેટલી પણ મનમાં વિચારો હતા કે આ વસ્તુ આવી રીતે સારી રીતે કરીએ, આવેલ દર્દીને કેવી રીતે
સારી રીતે સુવિધા આપી શકશું એ માટેના જે થોટ હતા કદાચ એને પૂરો કરવાનો આ એક ચાન્સ મળ્યો. એટલે એવું થયું કે આ પોઝિશન લેવી જોઈએ, જેથી કરીને કમ્પ્લેન મોડમાંથી એક્ટિવ મોડ પર આવી જઈએ કે આ એ જ વસ્તુઓ છે જે મેં વિચારી હતી એને હવે સરખી કરવી છે અને ધીરે ધીરે એના માટે કામ કરવું છે. ખૂબ ઘણા લાંબા અવર્સ કામ કરવું પડે છે. તમે કહ્યું પ્રમાણે ખૂબ મોટી જવાબદારી, નાનું પણ સ્ટેપ પોઝિટિવ જાય તો વાહવાહી મળે છે, એ જ રીતે નેગેટિવ જાય તો વધારે ખરાબ રીતે એને જોવામાં પણ આવે છે. પણ એની સાથે સાથે કોઈ પણ નવી વસ્તુ કરવાનો જે આનંદ છે, જે સંતોષ છે, ખાસ કરીને આવડું મોટું તંત્ર જ્યારે આટલા બધા લોકો એકસાથે ફૂટફોલ જોઈએ 10,000થી વધારે લોકો જે રોજ અવર જવર કરતા હોય એમાંથી કદાચ ઘણા મનમાં એટલું પણ કહે ને કે ના સુવિધા સારી લાગે છે, સંતોષ થયો, તો કદાચ એમ લાગે કે આપણે જે કંઈ બી પોઝિશન પર છીએ આનું એક આપણને રિઝલ્ટ મળ્યું એવું લાગે છે. અને બીજું અગત્યનું મહત્ત્વનું પાસું છે ફેમિલીનો સપોર્ટ. કેમ કે સવારે વહેલા તમે 7:30 8 વાગે નીકળી ગયા હોય, રાત્રે ક્યારે પહોંચો એનું નક્કી નહીં, બાય એન્ડ લાર્જ 7-8 વાગી જાય. ઘણી વખત ગેસ્ટ આવે, ઘણા ફંક્શન હોય જ્યાં એટેન્ડ ન કરી શકો, એવી બધી પરિસ્થિતિમાં પણ ફેમિલી તમને સપોર્ટ કરે કે ના તમે જે કામ કરી રહ્યા છો એ કદાચ વધારે મહત્ત્વનું છે બીજા બધા કરતાં. તમારા પત્ની પોતે સિવિલમાં છે? મારી પત્ની સી ઇઝ અ ડર્મેટોલોજિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, મારી સાથે સિવિલમાં જ છે. અને બે બાળકો છે, એક ડૉક્ટર છે, એક IIT ચેન્નાઈમાં ભણી રહ્યો છે. એટલે એમ જોઈએ તો નાનું ફેમિલી છે, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત પણ છે. પણ સાથે સાથે દરેક લેવલે જ્યાં જ્યાં મારું પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવું હોય તો બી ફેમિલી જ છે કે જેની આગળ તમે તમારે દરેક વસ્તુ શેર કરો અને સાથે એમનો સપોર્ટ જે ખૂબ જરૂરી છે. પણ સૌથી મહત્ત્વનું વાત કે જે સંતોષ માટે આ કામ કરી રહ્યા છે એ સંતોષ ઘણી બધી વખત મળે છે અને ત્યારે એવું થાય છે કે ના હજુ કરવું જોઈએ અને ટ્રાન્સપરન્ટ વેમાં બધા જ લોકોને સાથે રાખી અને આટલા બધા વિશાળ એમ કહીશું ને કે સ્ટાફ મેમ્બર્સને દરેક વ્યક્તિને સમજી અને એને આપણી સાથે લઈ અને એક ટીમવર્ક તરીકે એક ટીમ સારી ડેવલપ કરી અને આગળ વધવાના નિર્ણય સાથે આ પોઝિશન લીધી. ઓલમોસ્ટ 4 વર્ષ થવાયા છે. અત્યારે તો એવું લાગે છે કે ના જે ડિસિઝન લીધું છે સાચું લીધું છે અને જે કોઈ બી ચેન્જીસ થોડા સારા કરી રહ્યા છે એનો ફાયદો ડેફિનેટલી દર્દીને થશે. આમ તો તમારું ઇન્ટરવ્યૂ આટલું ડિટેલમાં જ લેવાનો ચાન્સ નથી મળતો. જ્યારે હું મીડિયામાં પણ હતી ત્યારે પણ આવી રીતે ચાન્સ નથી મળ્યો કે જેમાં તમારા બધા જ આસ્પેક્ટ્સને જાણી શકાય. તમે ફેમિલીની વાત કરી સર, ફેમિલીનું મેજર કન્સર્ન શું હોય? કારણ કે આ જે પોસ્ટ છે એમાં 100 ભૂલ થાય તો એ પણ એને નેગ્લિજન્સ સાથે જોડવામાં આવે છે. પ્લસ એટલું બધું એક પબ્લિક ટ્રાયલ થતી હોય છે, મીડિયા ટ્રાયલ થતી હોય છે, જેમાં મીડિયા સતત આક્ષેપો લગાવતું હોય છે, પણ બિહાઇન્ડ ધ સીન શું હોય છે? ખરેખર એવા મેજર ઇશ્યુઝ બન્યા હોય છે કે જેને આટલું મોટો હાઈપ આપવામાં આવે છે? નસીબ સારા છે હમણાં સુધી અને જે રીતે પેશનથી કામ કરીએ છીએ, 100% ડિવોશનથી કામ કરીએ છીએ, મને લાગે છે અત્યાર સુધી એવું ખરાબ નેગેટિવ કંઈ આવ્યું નથી. નાના મોટા પ્રોબ્લેમ થઈ શકે અને આવે છે ત્યારે ડેફિનેટલી ફેમિલીમાં, કેમ કે એ તો સિવિલ હોસ્પિટલમાં કંઈ પણ થાય ને તો એવા આઈધર ફ્રન્ટ પેજ તો ના કહી શકીશ પણ સેકન્ડ અને થર્ડ પેજ ઉપર એનું હોય અથવા લાસ્ટ પેજ પર એનું કવરેજ હોય, જેથી કરીને ફેમિલીના મેમ્બર્સ અને ઘરના મેમ્બર્સ સિવાય સગાવાલા પણ વાંચતા હોય. ઘણી બધી વખત એવું બી થાય કે ભાઈ શું થયું એમ, ત્યારે આપણે એમને સમજાવવા પડે કે આ પોઝિશન એવી છે, કંઈ બી પ્લસ માઇનસ થશે તો ન્યૂઝપેપરમાં આવશે, એની તૈયારી સાથે કામ કરવું પડે છે. સૌથી મહત્ત્વની વસ્તુ દરેક વ્યક્તિને, ઇવન મારા ફેમિલીને પણ એવું જ હોવું જોઈએ કે ક્યાંય તમે પૈસા રિલેટેડ એટલે કે મોનિટરી ગેઇનમાં ક્યાંય તમારું નામ ન આવે, એ વધારે મહત્ત્વનું છે. બાકી બધી વસ્તુઓ કોઈ બહુ મેટર નથી કરતી. એડમિનિસ્ટ્રેશનમાં ભૂલ થઈ હોય એના માટે કોઈએ તમને ટોકે અથવા મીડિયા એને નેગેટિવ લે, એની સામે જે એઝ અ ડૉક્ટર તરીકે, પીડિયાટ્રિક સર્જન તરીકે, એઝ અ એડમિનિસ્ટ્રેશન તરીકે ખૂબ બધી પોઝિટિવ અને સારી સ્ટોરી આવતી હોય ત્યારે જે પ્રમાણે તમને લોકો એવું કહેતા હોય કે કોંગ્રેચ્યુલેશન કે બેસ્ટ વિશિસ આપતા હોય, એ સમયને યાદ કરો ત્યારે આવી નાની અમથી ભૂલોને તમે નિગ્લેક્ટ કરી શકો, એને એવોઇડ કરી શકો. સૌથી મહત્ત્વની છે ક્યાંય તમે ભ્રષ્ટાચારમાં ન આવો, તમારા કેરેક્ટર પર કોઈ દાગ ન લાગે. આઈ થિંક બાકી બધી વસ્તુઓ ફેમિલીને વધારે મેટર નથી કરી શકતી, આપણે એમને સમજાવી શકીએ છીએ. બિલકુલ, એ તો તમારું ડેડિકેશન સર કહેવું પડે. સવારે 7 વાગ્યાથી તમે સર્જરીઝ ચાલુ કરો છો. એટલે બેઝિકલી હું આટલું બધું લાંબા વર્ષો સુધી જે અભ્યાસ કર્યો એ કેવળ મારી ડૉક્ટરની લાઈફને કે મારી સ્પેશિયાલિટી વધારવા, MBBS, MS, MCH, પીડિયાટ્રિક સર્જન થયો ત્યારે એ વિચારીને નહોતો થયો કે હું સુપ્રિન્ટેન્ડન્ટ બનીશ. સમય સંજોગો બદલાયા, પીડિયાટ્રિક સર્જન તરીકે પણ આમ સંતોષપૂર્વક કામ કર્યું છે. 20,000થી વધારે સર્જરી કરી હશે, ઘણી બધી પોઝિટિવ સ્ટોરી આવી અને અચાનક કોવિડ આવ્યો.
કોવિડ એરા એવો હતો કે જ્યારે ખાસ કરીને પહેલી પીક જ્યારે હતી ત્યારે કોઈને આ વિશે કોઈ જ્ઞાન નહોતું અને કોઈ કામ કરવા તૈયાર નહીં. એ પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. સરકારને પણ એવું લાગ્યું કદાચ કે એવા લોકોને એન્ટર કરીએ, એડમિનિસ્ટ્રેશનમાં લાવીએ જે ડેડિકેશનથી કામ કરી શકે. અને હજુ બી યાદ છે મને 3 મે 2020 એ દિવસે અમને એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કોવિડમાં ગયા અને એક એડમિનિસ્ટ્રેશનનો રોલ ચાલુ થયો. ત્યાં સુધી પીડિયાટ્રિક સર્જન હતા, પછી એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ થઈ અને એક એડમિનિસ્ટ્રેશનના એક ભાગ થયા. એક જવાબદારીથી આખું કોવિડ કામ કર્યું. હું એમ કહીશ કે 555 દિવસ હજુ પણ મને યાદ છે દિવસો કે નોનસ્ટોપ એવરી ડે પીપી કિટ પહેરવાની અને આઈસીયુમાં જવાનું અને દરેક પેશન્ટને મળવાનું, આખી હોસ્પિટલમાં રાઉન્ડ લેવાના અને દરેક ઝીણા લેવલે એના સુધારા લાવી અને એક સમય એવો લાવેલો કે સિવિલ હોસ્પિટલનું આઈસીયુ, કોવિડ આઈસીયુ કદાચ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે એને બિરુદ મળેલું. અને એ બધું જ નો ડાઉટ આખી ટીમ કામ કરતી હતી, પરંતુ એ ડેડિકેશનથી કામ કર્યું અને કદાચ એ લોકોએ પણ જોયું અને અમારા એડમિનિસ્ટ્રેટર સરકારે પણ જોયું, જેથી કરીને પછી જ્યારે સમય આવ્યો ત્યારે મને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો ભાર આપવામાં આવ્યો. 1 સપ્ટેમ્બર 2021, ઓલમોસ્ટ તમે જુઓ 4 વર્ષ થશે અને પછી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આવ્યો. અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આવ્યો એટલે એક કહીશું કે લાઈફમાં એક બીજો રોલ ચાલુ થયો. અત્યાર સુધી તમે પીડિયાટ્રિક સર્જન હતા, કોવિડ કામ પૂરું થયું અને હવે એક નવો અધ્યાય ચાલુ થયો જ્યાં એ બધી વસ્તુ કરવાનો ચાન્સ આવ્યો કે જે વર્ષોથી વિચારતો હતો કે દરેક વ્યક્તિ સિવિલમાં આવનાર તો ગરીબ દર્દી હોય છે મેજોરિટી, પરંતુ ક્યારેક જે 4 વ્હીલરમાં લઈ આવે કાં તો એમના મધર, પત્ની કે કોઈ કાં તો ફ્રેક્ચર હોય કે આ ન્યુરોલોજિકલ ઇસ્યુ હોય, બહાર રોડ ઉપર મૂકી અને ગાડી પાર્ક કરવા જતાં ત્યાંથી એવો વિચાર આવ્યો કે આવી રીતે કેવી રીતે ચાલે અને વેલે પાર્કિંગ અમે ચાલુ કર્યું કે કોઈ પણ વ્યક્તિ આવું આવે 4 વ્હીલરમાં બહુ જ ઓછા આવે, પણ જ્યારે પણ આવે ત્યારે સ્ટ્રેચર, વ્હીલચેર સાથે અમારો ડ્રાઈવર હોય એ ગાડીને પાર્ક કરવાની જવાબદારી લઈ લે, દર્દીના સગાને લઈ અને એ ડૉક્ટરને બતાવવા જાય. કારણ કે આટલા મોટા કેમ્પસમાં ઘણીવાર એવું બનતું કે પાર્ક કરીને આવે ત્યાં સુધી ઓપીડીનો સમય પૂરો થઈ જાય કે ડૉક્ટર નીકળી જાય. એટલે આવા બધા જે પોતાના અનુભવો હતા કે કેમ કરીને આમાં સુધારો લાવી શકીએ, કેમ કરીને એવી વ્યવસ્થા કરીએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આવે સિવિલની અંદર તો એને એક સંતોષ થાય, એ ચોઈસથી આવ્યો હોય એવું એને ફીલ થાય. એવું ન થાય કે મારી પાસે પૈસા નથી અથવા મારી પાસે હવે કોઈ ઓપ્શન નથી એટલે ચાલો સિવિલ જઈએ. અચ્છા, એ જે વ્યવસ્થા હતી એ કોવિડ સમય સુધીની જ હતી કે અત્યારે પણ કોઈ ના, એ ઇનફેક્ટ હું સુપ્રિન્ટેન્ડન્ટ થયો પછી અમે ચાલુ કરી. જ્યારે નોર્મલ પૂર્વવત લાઈફમાં પાછા આવ્યા, કોવિડ પૂરો થઈ ગયો, બધી હોસ્પિટલો પોતપોતાની રીતે 1200 બેડ ચાલુ થઈ ગયો અને રૂટીન સિવિલના રૂટીન વર્ક આપણું જ્યારે ચાલુ થયું ત્યારે આવો વિચાર આવ્યો કે કોઈ પણ મધરને આમ તમે નીચે બેસાડો ગરમીમાં અને પછી એમ કે પાર્કિંગ કરવા જાય, સગાવાલા પાર્ક કરતાં પેલા સિક્યુરિટી સિસોટી મારીને પતાને ક્યાં સુધી એને દૂર પાર્કિંગ માટે લઈ જાય, પાછા આવે ત્યારે અડધો પોણો કલાક. નો ડાઉટ અમે વ્યવસ્થા કરી છે. ફ્રી બસ સેવાની સેવા પણ સિવિલમાં ચાલે છે. મોટું કેમ્પસ છે, કોઈ એકથી બીજી જગ્યા પર જવા માટે બસ સેવા, ઈ રિક્ષાસ એ બધું ચાલતું જ હોય છે, પણ એ બધામાં પણ ટાઈમ જાય, જેથી કરીને આવી વ્યવસ્થા કરી કે કોઈ આવે દર્દી લઈને એ ઓપીડીમાં જાય એમની જવાબદારી અમે લઈ લઈશું. ઓપીડીમાંથી બહાર આવે લાવીને એમને ગાડી આપી દેવાની, એક પણ ખર્ચા વગર. કેમ કે અમારી પાસે જે ડ્રાઈવર્સ અવેલેબલ હતા એ ઈ રિક્ષા એક મૂકી દીધી. એક સિમ્પલ નાના થોટથી ઘણા બધા લોકોના આશીર્વાદ મળે, એમ થાય કે ના કંઈક થયું જેથી કરીને અમને અમારા જે દર્દીને બતાવ્યા છે સારી રીતે કરી શક્યા અને હેરાનગતિ ના થઈ. એટલે આવા બધા જે ઇન્સિડન્સી, આવા વિચાર આવે એને કરવાનો આ ટાઈમ આવ્યો અને એવી રીતે તો ઘણા બધા છે, વાત કરશું આપણે જેમ એટલા બધા નવા નાના ઇનિશિયેટિવ્સ છે, પણ એ ખૂબ મેટર કરે છે. ખૂબ ગરમી હોય છે આપણે ત્યાં, આપણે જોઈએ છે 40 ડિગ્રીની આસપાસ પહોંચી જાય, ક્યારેક 44 ડિગ્રી. બધા જ લોકો ડિહાઇડ્રેશનની વાત કરતા હોય કે લૂ લાગવાની વાત કરતા હોય, તો અમે એના માટે પણ વ્યવસ્થા કરી હતી કે હરતી ફરતી અમારી પરબ એમ સવારે 8 વાગ્યાથી માંડીને સાંજે 6 વાગ્યા સુધી ઈ રિક્ષાની અંદર આરો વોટર લઈ અને ફર્યા જ કરે કેમ્પસની અંદર. કોઈ વ્યક્તિ બેઠું છે, કોઈ ચાલતું છે, કોઈ પણ વ્યક્તિને એને પાણી પીવડાવવાનું એ એની ડ્યુટી. આવી રીતે પણ એક ચાલુ કરેલું. અને તમે કદાચ ભૂતકાળમાં એવા સીન જોયા હશે કે સ્ટ્રેચર પર પેશન્ટના સગાને દર્દી ધક્કા મારતા હોય ને રિલેટિવ, અને એને ગરમીની અંદર એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ લઈ જતા હોય.
એ પણ બિલકુલ બંધ કરાવી અને કમ્પલસરી એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર જ કરવું. આવી બધી નાની નાની વસ્તુઓ ચાલુ કરી. આ પાણી ઉપરથી યાદ આવ્યું, પછી એવું લાગ્યું કે આટલા બધા દર્દીઓ એકસાથે સિવિલમાં આવે છે, લાઇનમાં ઊભા છે, સામે પરબ હોય પણ કોઈ જાય નહીં કેમ કે લાઇન છૂટી જશે ને પછી ઝઘડા થાય. તો એના માટે પણ વ્યવસ્થા કરી કે દરેક વ્યક્તિ, જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે ને પાણી પીરસીએ છીએ, એમ અમે ઓપીડીમાં પણ પાણી પીરસવાનું ચાલુ કર્યું. એટલે લાઇનમાં ઊભેલા લોકો, કોઈ પણ વ્યક્તિ ક્યાંય બેઠો છે, અપંગ છે, સ્ટ્રેચર પર છે, તો અમારા વ્યક્તિઓ ઓપીડીની અંદર પોર્ચમાં એને પાણી પીવડાવે અને એવી રીતની પણ અમે એક વ્યવસ્થા કરેલી. કેસ બારી પર બહુ લાઈનો જોવા મળતી હોય છે, એનું કોઈ આયોજન? એનું આયોજન એવી રીતે કર્યું છે કે કેસબારીને ઘણી બધી જગ્યા પર ડિવાઈડ કરી દીધી. જેમ કે મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ હવે 1200માં જતી રહી, એટલે બાળકો અને જે પ્રેગ્નન્ટ લેડી અથવા ધાત્રી માતાઓ આવે એ બધાની વ્યવસ્થા અલગ થઈ ગઈ, એટલે એમાંથી એ નીકળી ગયા. એ જ રીતે ગ્રીન કોરિડોર બનાવ્યો છે. અમારા માટે એમ કહીશ ને કે 2 અગત્યના વ્યક્તિઓ જે હતા, એક હતા સિનિયર સિટીઝન, એટલે એમના માટે અલગ લાઈન તો હતી, પરંતુ અમે એમ કહીશ કે લગભગ 14 મહિના થયા સિનિયર સિટીઝન કક્ષ બનાવ્યો છે અને એનું એન્ટ્રી બી અલગથી છે. કોઈ પણ વ્યક્તિ, અમે અત્યારે 65 વર્ષની એજ રાખેલી છે, કોઈ પણ વ્યક્તિ 65 વર્ષથી ઉપરનો જ્યારે સિવિલમાં આવે છે ત્યારે એને કોઈ લાઇનમાં ઊભા નથી રહેવાનું, એમને સીધા એ સિનિયર સિટીઝન કક્ષમાં પહોંચી જવાનું. ત્યાં એમના માટે સારી બેસવાની વ્યવસ્થા, વોશરૂમ જ્યાં એમને પેલા ગ્રીલ અને બાર હોય એવા વોશરૂમ, ત્યાં સ્ટ્રેચર, વ્હીલચેર, ત્યાં જ રજિસ્ટ્રેશન થઈ જાય અને ત્યાં જ એમને સપોર્ટિવ સ્ટાફ, એટલે કે બીજા અમે 10થી 12 લોકો મૂકેલા છે. રજિસ્ટ્રેશન કેસ નીકળી જાય એટલે દાદા કે દાદી હોય એને હાથ પકડીને લઈ જાય, ઓપીડીમાં બતાવે, એક્સરે, બ્લડ ટેસ્ટ, જે કાંઈ બી કરવું હોય કરી અને વિન્ડો પર જાય, ફાર્મસીની દવા આપી અને દાદાને સીધા ઘરે મોકલી દેવાના. એમને કોઈ જગ્યાએ લાઇનમાં નહીં ઊભા રહેવાનું. એવી જ રીતે જેની પાસે પીએમજે કાર્ડ છે એમના માટે ગ્રીન કોરિડોર બનાવ્યો છે, જેથી કરીને લોકો એનો ઉપયોગ કરે. કારણ કે દરેક વ્યક્તિને એવું છે કે સિવિલમાં પીએમજે કાર્ડ કેમ વાપરવું, એટલે એમને પણ વીઆઈપી ફીલ થાય એ પ્રમાણે અમે પીએમજે માટેની અલગ વિન્ડો કરી છે. સ્ટાફ મેમ્બર્સ બી, આટલું મોટું કેમ્પસ છે, 110 એકરમાં લગભગ 7400થી વધારે બેડ્સ છે બધી હોસ્પિટલના થઈને, તો એના કોઈ બી સ્ટાફ આવે તો એમના માટેની અલગ વિન્ડોની વ્યવસ્થા કરી છે. એટલે એમ કરીને સેગ્રીગેટ કરી અને કોશિશ એવી કરી રહ્યા છીએ કે બને ત્યાં સુધી લાઈન ન થાય. સરકારે પણ અને હોસ્પિટલ પણ ઓપીડી લાંબા સમય સુધી મોર્નિંગ અને ઇવનિંગ ચલાવે છે, પરંતુ લોકોની પણ માનસિકતા ફિક્સ છે કે જનરલી એવું માને છે કે બપોર પછી ડૉક્ટર નહીં મળે, એટલે બધા જ લોકો એકસાથે સવારે આવવાનું પ્રિફર કરે. તમે 10 વાગે 11 વાગે જોશો તો મેક્સિમમ લોકો હાજર હોય અને એવરેજ ઓપીડી કહીશ ને સિવિલની તો 3000થી 3500ની ઓપીડી હોય, એટલે કંઈ પણ રસ્તો કરવા જાઓ ને તો બી એ રજિસ્ટ્રેશનમાં એ લાઈન થશે. કેટલા ડૉક્ટર્સ હોય આટલા પેશન્ટને ટ્રીટ કરવા માટે? હા, એટ અ ટાઈમ આમ વિચારીએ ને તો દરેક વિભાગની ઇમરજન્સી હોય, જેમ કે મેડિસિન, સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક, ENT, સાયકેટ્રિક, સ્કિન, આ બધા જ લોકોની ઓપીડી ડેલી હોય. પછી બાકીના જે બીજી જે બ્રાન્ચ રહી એ બધા બ્રાન્ચમાં સુપર સ્પેશિયાલિટી, જેમ કે હું મારી વાત કરીશ તો અમારી મંગળ અને શુક્રવાર છે, એ રીતે ન્યુરોસર્જરીની મંગળ શુક્ર, એટલે એ રીતે સુપર સ્પેશિયાલિટીની ઓપીડીના દિવસો અલગ હોય, પણ આ જે બેઝિક સ્પેશિયાલિટી છે એમની ઓપીડી ડેલી હોય. અને દરેકમાં જેમ કે સર્જરી, મેડિસિન અને ગાયની, પીડિયાટ્રિકમાં જોઈશું તો ઓલમોસ્ટ 2 યુનિટ એક સાથે ઓપીડીમાં કામ કરતા હોય, એટલે એના ફેકલ્ટી ગણીએ તો લગભગ આમ એક યુનિટની જોવા જઈશ ને તો સિસ્ટર અને ક્લાસ 4 સાથે જોઈએ તો 30થી 35 લોકોનું હોય. એવા 10 ડિપાર્ટમેન્ટ જોઈએ તો લગભગ 350થી 400 ડૉક્ટર અવેલેબલ હોય. એની સાથે સાથે ઇમરજન્સી તો ચાલુ જ હોય. ટ્રોમા સેન્ટર કે જે વ્યક્તિ ચાલીને ના આવી શકે એવો હોય એ સીધો ટ્રોમા સેન્ટરમાં જાય અને ત્યાંથી એનું મેનેજમેન્ટ થાય. એટલે ટ્રોમા સેન્ટરની પણ વાત કરશું તો દિવસમાં 450થી 550 દર્દી ત્યાં આગળ સેવા લે છે. એમાંથી 60થી 65% લોકોને દવા આપીને ઘરે મોકલતા હોય, બાકીના બધા એડમિશન થતા હોય. રેસિડેન્ટ ડૉક્ટર્સ કેટલા હશે ટ્રીટમેન્ટ? રેસિડેન્ટ ડૉક્ટર્સ એટલે આમ જનરલ આખા બધા રેસિડેન્ટ ડૉક્ટર્સની વાત કરીશ તો 1200થી 1300 રેસિડેન્ટ ડૉક્ટર્સ હોય, પણ એમાંથી આ જે યુનિટની ઇમરજન્સી હોય, જે લોકોની ઓપીડી હોય, એના રેસિડેન્ટ ડૉક્ટર્સ ત્યાં અવેલેબલ હોય. બાકીનો જે પોર્શન હોય ઓપરેશન થિયેટરમાં હોય અને બાકીના લોકો ડૉક્ટર્સ રાઉન્ડની હોય. કારણ કે મેડિકલ કોલેજ છે, ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે એ પ્રમાણે ઓપીડી, રાઉન્ડ અને ઓપરેશન્સ અને બાકીના એના સિવાયના પણ બીજા બધા ઘણા કામ, ડિઝર્ટેશન ચેક કરવાનું હોય કે કોન્ફરન્સ રિલેટેડ કંઈ કામ હોય, લેક્ચર્સ લેવાના, એ બધી જવાબદારી પણ એક ટીચર તરીકે આવતી હોય છે. એ માત્ર ને માત્ર દર્દી પૂરતું કામ નથી હોતું, એના સિવાય પણ આવા કામકાજ હોય છે. ઓકે સર, એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અને માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ કેટલા બધા રાજ્યોમાંથી લોકો આવતા હોય છે. તમે કીધું કે વીઆઈપી ફીલ થાય
એવી ફેસિલિટી અમે આપીએ છીએ. પણ જ્યાં VIP કલ્ચર ઘણી વખત સિવિલમાં જોવાતું પણ હોય છે કે અમુક જે પેશન્ટ્સ હોય છે એ લોકોને અલાયદી વ્યવસ્થાઓ હોય છે, એ લોકો માટે ડૉક્ટર સ્ટેન્ડ ટુ હોય છે, જ્યાં લોકો રાહ જોતા હોય છે, પણ અમુક લોકોને VIP ટ્રીટમેન્ટ મળી જતી હોય છે ઇઝીલી, સસ્તામાં સારી ટ્રીટમેન્ટ જેને કહીએ. તો ક્યાંક એ જે ભેદભાવ હજી પણ લોકોને ફીલ થાય છે એ કેવી રીતે તોડશો? આમ આઈ ડોન્ટ નો કયા આસ્પેક્ટમાં આપ પૂછવા માંગો છો, પરંતુ એટલું ચોક્કસથી કહીશ, અત્યારથી ચોક્કસથી એટલું કહીશ કે OPDની અંદર અમારી પાસે અત્યારે એવો કોઈ VIP એરિયા કે VIP રૂમ છે નહીં. સપોઝ કોઈ ઓથોરિટી આવે કે કોઈ હાયર ઓફિશિયલ્સ આવે અથવા કોઈ વ્યક્તિ કે જેને બતાવવું છે તો એ કદાચ ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરે. એ OPDમાં ન જાય કે ના OPDમાં એમના કોઈના કામને ડિસ્ટર્બ થાય, પરંતુ એમની શું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એ ડિસિઝન લઈ અને પછી જ્યારે બાકીનો સમય પૂરો થાય ત્યારે એમની પાસે કન્સલ્ટિંગ અથવા એક્સરે કે અલ્ટ્રાસાઉન્ડ કરવાનું થાય. સૌથી વધારે મહત્ત્વની વસ્તુ એ છે કે OPDની અંદર જે અમે અત્યારે જેને અમારી રીતે અમે જે VIP કહી રહ્યા છીએ અત્યારે હાલ જોઈએ ને તો સિનિયર સિટીઝન્સ અને ખાસ કરીને PMJ કાર્ડ હોલ્ડર, અને એ જ રીતે 1200 બેડની અંદર જોઈશું તો પ્રેગ્નન્ટ લેડી અને બાળકો. આના માટેની એવી વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને એમને ઓછામાં ઓછો સમય હોસ્પિટલમાં રહેવું પડે અને ઝડપથી એમના બધા જ કામ, એટલે કે ડૉક્ટર જોઈ લે એના પછી એડવાઇસ થઈ જાય કે આટલું ડાયગ્નોસ્ટિક કરવું પડશે અને આ પ્રમાણેની દવા લઈને, એટલે કે એમને જેટલા બને એટલા ઝડપથી છૂટા કરવા અને એમને કન્સલ્ટિંગ કરી અને મોકલી દેવા એવી વ્યવસ્થા હોય છે. તમે જે કહો છો ક્યારેક ઘણી વખત એવું થઈ શકે કે કોઈ એમ કહીશું કે નેતા કે કોઈ હાઈએસ્ટ ઓથોરિટી જો સિવિલની કોઈ જગ્યા પર કોઈ વિઝિટમાં આવે અથવા કોઈ રીતે આવે તો એ OPDના ટાઈમમાં અથવા OPDને ડિસ્ટર્બ ન થાય, કારણ કે OPDનું બિલ્ડિંગ એમ જોઈએ તો અલાયદું છે, એટલે ત્યાં એમની અવરજવરથી એ કોઈ ડિસ્ટર્બન્સ ન થાય એની પણ ખૂબ કાળજી પણ લેવામાં આવે છે. અને એ જ રીતે ઇન્ડોર દર્દીનો એડમિશન એરિયા પણ અલગ છે, જેથી કરીને બંને સેપરેટ વસ્તુ છે, એટલે એમના થકી કોઈને તકલીફ ન પડે એનું ડેફિનેટલી તંત્ર હંમેશા કાળજી લેતું હોય છે. હમણાં રિસેન્ટલી એક બઝ ક્રિએટ થયો હતો કે સિવિલ હોસ્પિટલમાં આશારામ બાપુ પણ ચેકઅપ માટે આવવાના છે, તો એને કેવી રીતે હેન્ડલ કર્યું હતું? જ્યારે તમને સમાચાર મળે ને ત્યારે સ્ટ્રેસફુલ કન્ડિશન થઈ જાય, કેમ કે ભૂતકાળના જે કિસ્સાઓ સાંભળેલા, ત્યારે તો હું એડમિનિસ્ટ્રેશનમાં નહોતો પણ એ બધી વસ્તુઓ સાંભળેલી કે આ કેઓસ થશે તો પ્રોબ્લેમ થશે, પરંતુ એ સ્પેશિયલ જોધપુર કોર્ટથી ઓર્ડર હતો કે સિવિલ હોસ્પિટલે એની કમિટી બનાવી અને એમનું એક્ઝામિનેશન કરી અને સ્વાભાવિક છે કે એમના રિપોર્ટ ડાયરેક્ટ કોર્ટને સબમિટ કરવો. એમના સાધકો ખૂબ આવવાના હોય, હોસ્પિટલમાં પણ એક ટાઈમિંગ ફિક્સ કરેલો હતો. એમને પણ જ્યારે જોવાની તપાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે એમને બધી જગ્યાએ લઈ, અને સ્વાભાવિક છે કે એ આવશે એટલે ઘણા બધા સાધકો પણ આવશે, મીડિયા ડેફિનેટલી આવશે, બધા જ લોકોને હેન્ડલ કરી અને એમનું આ કામ પૂરું કરવાનું. OPDની અંદર એમનું એકચ્યુઅલમાં તો એડમિશન હતું નહીં, એટલે શું કે જ્યાંથી એમના ઘરેથી લાવ્યા હશે અને પછી એને એક્ઝામિન કરી અને રૂટીન ટેસ્ટ કરીને એમને પાછા જ મોકલવાની આવી જ વ્યવસ્થા હતી. પરંતુ જ્યારે આવો વ્યક્તિ આવે છે, ડેફિનેટલી હાઈ પ્રોફાઇલ જ્યારે પ્રોબ્લેમ વ્યક્તિ હોય ત્યારે એના સાથેના લોકો, સાધકો જેને આપણે કહીએ છીએ, ઘણા બધા લોકો હતા, સાથે મીડિયા પણ હતું. ઇનફેક્ટ આ પહેલાંથી જ ખબર હતી કે કંઈક ઇસ્યુ થવાના ચાન્સીસ છે, એટલે અમે પોલીસ પ્રોટેક્શન પણ લઈ લીધેલું. અને ઇનફેક્ટ 10:30નો ટાઈમ આપ્યો હતો તો પોલીસને અમે 9:30 વાગ્યાથી સ્ટેન્ડ્સ ટુ કરેલી. પરંતુ આવા સમયે એ પણ મહત્ત્વનું છે કે કોઈ અનનેસેસરી ડાયવર્ટ ના થઈ જાય. આપણે જે કામ કરવા માટે એમને અહીંયા કોર્ટે મોકલ્યા છે એને ફટાફટ પૂરું કરીને એમને બને એટલા ઝડપથી મોકલી દઈએ એ વધારે મહત્ત્વ છે, રાધર ધેન કે એમની આગળ પાછળ કેટલા લોકો આવ્યા, એને શું કર્યું, આને શું કર્યું, કોને ધક્કો માર્યો. એ તમે એ વખતે જોયું હશે કે એ કંઈક ઇસ્યુ થયેલા મીડિયા સાથે થયું હતું કે જે પહેલાં પણ આગળ પણ થઈ ચૂક્યું છે, પણ દરેકે દરેક વ્યક્તિને મીડિયાના પર્સપેક્ટિવથી જોઈશું તો એમને એમનું કવરેજનું હોય, સાધકોના પર્સપેક્ટિવથી જોઈશું તો એમને કવરેજ ન કરવા દેવાનું હોય, અને સાથે એક મારી પણ એવી જવાબદારી છે કે એવો કેઓસ ન થાય જેથી કરીને બાકીની સિસ્ટમ બગડી જાય. બાકીના જે દાખલ દર્દીઓ છે એ કે OPDમાં આવનાર, એટલે OPDમાં પણ એમને સેપરેટ વ્યવસ્થા કરી અને એમને બતાવી અને એમને ફટાફટ ઇન્વેસ્ટિગેશન કર્યા. નો ડાઉટ ઘણી મોટી ટીમે એક્ઝામિન કરવાનું હતું એટલે સમય જાય, પરંતુ એ સમયના લીધે OPDમાં કોઈ હેરાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું. એના પછી પણ સાંભળ્યું હતું કે ટ્રોમા સેન્ટર પર આ થયું તે થયું, એ બધી પણ અમે ચકાસણી કરી, પણ એની અંદર અલ્ટિમેટલી આ જ વસ્તુ છે. એવું પણ હતું કે એમના બાઉન્સર કે એમની સિક્યોરિટી, પણ એમને સિક્યોરિટી પ્રોવાઈડ કરેલી છે
અને કરવી પણ પડે. આ સમયે આપણે એક્ઝામિન કરીને રિપોર્ટ આપવાની જવાબદારી પ્રાયોરિટી છે, રાધર ધેન બીજો કોઈ નવો ઇસ્યુ ઊભો થાય કે આવું થયું તેવું થયું, એ બધું રોકવાની પણ એક જવાબદારી છે. એટલે આવું ક્યાંય પણ આવે ત્યારે ડેફિનેટલી સ્ટ્રેસફુલ સિચ્યુએશન, સ્ટ્રેસફુલ ટાઈમ થતો હોય છે, જેમાં આ બધા જ આસ્પેક્ટ સાચવી અને મેનેજ કરવાના આવે. પણ ઘણી બધી વખત એવું થાય કે તમે કંઈ પણ કરો, કંઈક તો થાય જ, અને કંઈક થાય તો એને પછી એનો જવાબ રાકેશ જોશી આપવો પડે. અને આપીએ છીએ, અને આ એ જવાબદારી છે. હું જે જગ્યા પર બેઠો છું, જવાબ આપવા માટે જ બેઠો છું. જો કોઈ સારી વસ્તુનું ક્રેડિટ લેતો હોય તો ખરાબ વસ્તુની જવાબદારી પણ લેવી પડે. એટલે એઝ અ એડમિનિસ્ટ્રેટર તમારો એ પણ રોલ છે કે તમે એવું ન કહી શકો કે આ મારી જવાબદારી નથી કે આ મારી જવાબદારી છે. મારી દરેકે દરેક સિવિલ પર કંઈ પણ હિલચલ થાય બધાની જવાબદારી મારી છે, અને લઈને જ આગળ કામ કરીએ છીએ. આમ ક્રિમિનલ્સ પણ એ લોકોના પણ બ્લડ ટેસ્ટ ને જે મેડિકલ ટેસ્ટ ને એ બધું કરવાનું હોય છે, એના માટે પણ સિવિલ ઘણું એની એક પ્રોસિજર હોય છે જે પ્રિઝનર્સ માટે છે. તો એ શું આખી અલાયદી વ્યવસ્થા છે. એકચ્યુઅલી એમને રહેવાની વ્યવસ્થા જુદી છે. ત્યાં પોલીસ પ્રોટેક્શન 24/7 હોય છે. એના નોર્મ્સ પ્રમાણે એના વોર્ડની પ્રિપરેશન કરેલી હોય છે. એટલે એ બધું તો છે જ, એ વસ્તુ તો આવશે જ. પરંતુ એની સાથે સાથે તમારે ઘણી બધી વખત બીજા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ આવતા હોય છે. ઘણા બધા એવા પ્રેશર બી આવે કે એમને વોર્ડમાં રાખો, કે એમને આમ કરો. પરંતુ તમારે લીગલી ઓફિશિયલી જે થતું હોય એ કરવું જોઈએ. અને એ સ્ટ્રોંગલી હું બિલીવ કરું છું કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરીએ ને તો બાય એન્ડ લાર્જ મેજોરિટી પ્રોબ્લેમ આવતા નથી. અલ્ટિમેટલી એમને માનવું જ પડે કે આ વસ્તુ આ જ રીતે થશે. પછી દર્દીના સગા આટલી મોટી સંખ્યામાં ત્યાં બેઠા રહેતા હોય છે, ક્યારેક વધારે પડતી ભીડ પણ થઈ જતી હોય છે, તો એવું કોઈ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવતું હોય છે તમારા તરફથી? રિસ્ટ્રિક્શન તો મૂકીએ છે ઘણી બધી વખત. ઘણા બધા નિયમો પણ બનેલા છે. તમે જોશો ને તો પણ કદાચ હવે રેનબસેરા તૈયાર થઈ ગયું છે, ટૂંક સમયમાં કદાચ પબ્લિક માટે રહેશે. પરંતુ આ તો આટલા વર્ષનું એક તારણ એવું કહીશ કે દર્દીની સાથે આવેલો એનો સગો હંમેશા એવું માનતો હોય કે મારા સ્વજન દાખલ છે, તકલીફમાં છે. એટલે એ વ્યક્તિને તમે ગમે એટલું રિક્વેસ્ટ કરશો ને તો બી એ ક્યાંય જશે નહીં. એને તમે નીચે બેસી રહેશે, એને એમ થાય કે મને બૂમ પાડે એટલે હું તરત પહોંચી જાઉં. બે લોકો હોય વારા પરથી ઉપર નીચે જતા હોય. એટલે દરેક વ્યક્તિને કદાચ એવું ફિલિંગ હોય છે પોતાના સ્વજન માટે કે એમની તકલીફ છે, એ તકલીફમાં છે તો હું નજીકમાં રહું. હું અહીંયા નથી હોટલ પર સુવા આવ્યો કે નથી ગેસ્ટ હાઉસમાં જવા આવ્યો. એટલે તમે ગમે એટલી કોશિશ કરો. અને એટલા માટે જ હમણાં જો રિસન્ટલી જો તમે સિવિલમાં આંટો માર્યો હોય તો જે અમારું ઓલ્ડ સિવિલ હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે E અને F બ્લોક, એની અંદર મેં હમણાં રિસન્ટલી જ એટલે કદાચ 3-4 મહિના થયા હશે, 350 થી 400 લોકોને બેસવાની વ્યવસ્થા, પંખા, વોશરૂમ નહોતા બહાર વોશરૂમ ના હતા એટલે કમ્પલસરી એમને અંદર જવું પડે. સિક્યુરિટી એમને અંદર જવા ના દે. અને બીજી કોઈ વ્યવસ્થા, શૌચાલય રોડ ઉપર છે જ નહીં ક્યાંય કેમ્પસમાં. તો એ દર્દીને સગાઈ જવું ક્યાં? એટલે એ વિચારીને હમણાં જ રિસન્ટલી જ એટલે લગભગ કંઈ કહ્યું ને 3-4 મહિના 300 થી 400 લોકોની બેસવાની વ્યવસ્થા, ઉપર પંખા શાંતિથી બેસી શકે, ઉપર શેડ છે, લાઇટિંગ્સ છે, અને ટોયલેટની વ્યવસ્થા કરી. સિમિલર વ્યવસ્થા 1200 બેડમાં ટ્રાયડની સામે કરી. ત્યાં પણ 300-400 લોકો શાંતિથી સામે જ વોર્ડની સામે બેસી શકે. એમને થોડીક કમ્ફર્ટ, અને એમને પણ ત્યાં વોશરૂમની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા, આટલી વ્યવસ્થા કરી અને હમણાં રિસન્ટલી જ એડ કર્યું છે, જેથી કરીને આસપાસ લોકો ત્યાં બેસે અને જ્યારે જરૂર પડે ત્યારે એક્સચેન્જ કરી લે. રેનબસેરામાં ખાસ કેવી સુવિધા મળશે? રેનબસેરા તો જો તમે એનો વિડીયો જોયો હોય ને તો અદ્યતન છે. 858 અંદાજિત બેડની કેપેસિટીવાળું રેનબસેરા થશે. એક સાથે 300 લોકો જમી શકે એવી મેસની વ્યવસ્થા થશે. અને ફેમિલી રૂમ્સ પણ છે, જેને ડિવાઈડ કરીએ તો 4 અથવા 2 અથવા 6, એટલે જે પ્રમાણે જે રિલેટિવ્સ હોય એ પ્રમાણે એમને વ્યવસ્થા મળી રહેશે. નીચે ભોયરામાં ઇનફ પાર્કિંગ છે. 4 વ્હીલર હોય તો 4 વ્હીલર, બાકી ઘણા બધા 2 વ્હીલર્સ માટે. અને એક્સેસ પણ એવું છે કે જે સીધા બહાર નીકળી જાય, આવી શકે. અને પ્લસ કેમ્પસમાં જ આટલું મોટું કેમ્પસ છે. પહેલાં સિવિલ ગણતા આપણે, અને હવે એને ધીરે ધીરે મેડિસિટી તરીકે કન્વર્ટ થયું. સિવિલની મારી એકલાની વ્યવસ્થાની વાત કરીશ તો 3200 બેડ છે. પરંતુ જ્યારે મેડિસિટીની આપણે વાત કરીએ છીએ ત્યારે 7400 બેડ છે. 7400 બેડ હોય એમાંથી માની લો 5,000 થી 6,000 બી ભરેલા હોય તો એના રિલેટિવ્સ, એકની સાથે 2 લોકો હોય. એટલે આ રેનબસેરા વપરાશે એવું આશા રાખું છું. અને જેમ તમે પહેલો ક્વેશ્ચન કર્યો એ પ્રમાણે દર્દીના સગા એનો ઉપયોગ કરે ને એવી અમે ચોક્કસથી આશા રાખશું. એવું વ્યવસ્થા કરી રહ્યા છે કે સાવ નજીવા દર પર એ મળી રહે. પણ કદાચ એવું આશા રાખું કે એનો ઉપયોગ કરે, અને જેમ તમે કહો છો બહાર બેસી રહે છે એમ ન બેસે, અને એનો ઉપયોગ સારી રીતે કરશે તો કદાચ
કારણ કે સરકારે પણ એની પાછળ ઘણો ખર્ચો કર્યો છે અને જો એ ખર્ચો દર્દીના સગાને કમ્ફર્ટ આપવા માટે છે. જો એ મળી રહેશે તો જ એવું કહીશું કે આપણે આ બનાવવાનો અર્થ છે. સર, એક બહુ જ ઉમદા કાર્ય માટે તમારું નામ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે, ઓર્ગન ડોનેશન. એ કેવી રીતની આખી પદ્ધતિ છે અને કેવી રીતે તમે એના માટે કામ કરો છો? એટલે હું એવું માનું છું કે કોઈ પણ નવું ઇનિશિયેટિવ તમે લો ને તો એક તો તમે પોતે મોટિવેટેડ હોવા જોઈએ. મેં એવા લોકો જોયા છે કે જે ઓર્ગન માટે એમ કે રાહ જોતા હોય, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ મેડિકલી હોય અને પછી જ્યારે એવા વ્યક્તિને એક ઓર્ગન મળે છે કોઈના થકી ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. એટલે કે ખાલી વ્યક્તિ નહીં, આ પૂરું ફેમિલી બદલાઈ જાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ નહોતો ત્યારે આ પ્રોગ્રામ એ વખતે કોવિડથી ચાલુ થયેલો. દેશમુખ દાદા છે જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના, અને એ પોતે જ લીવર રેસિપિયન્ટ છે. એ પોતે જે રીતે દોડે છે અથવા એમનું પોતાનું જીવન, એમ કહેવાય છે કે ડેથ ઓન ટેબલનો કેસ હતા કોવિડ સમયમાં, કે જો એમને લીવર સમયસર ન મળ્યું હોત અને મળ્યા પછી પણ એ એટલું કોમ્પ્લેક્સ લીવર ઇન્જરી હતી. ઇન્જરી મીન્સ કે બગડેલું હતું કે ઓપરેશન દરમિયાન કંઈ પણ થઈ શકે. એવી પરિસ્થિતિમાં એ વ્યક્તિને લીવર આપ્યું કોઈએ દાન, અને એ વ્યક્તિ નોર્મલ લાઈફમાં પાછા આવીને અત્યારે કદાચ લાખો કિલોમીટર ભ્રમણ કરી અને લોકોને અવેરનેસ લાવે છે કે અંગદાન કરવું જોઈએ, અંગદાન મહાદાન છે. સ્ટેટિસ્ટિક્સ જોવા જઈશું તો લાખો કિડનીની જરૂરિયાત છે. અને અમારા પીએસ સર બી કહે છે, આમ સારું સ્ટેટમેન્ટ છે એટલે શેર કરી રહ્યો છું, કે મૃત્યુ થાય ને તો ખૂબ આસાન છે, પણ મૃત્યુની રાહ જોવીને એ ખૂબ તકલીફવાળું છે. ના માત્ર તમને, આખા ફેમિલીને, દરેક વ્યક્તિ, કોઈ દીકરો દીકરી કે વાઈફ કે હસબન્ડ એના સ્વજનને જોઈ નથી શકતા. અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવવું બિલકુલ સહેલું નથી. લીવર સિરોસિસ હોય અથવા લીવર બગડ્યું હોય, ખૂબ પેટ ફૂલ્યું હોય, પાણી ભરાયું હોય, સખત પીળીઓ હોય, શરીર સંકોચાઈ ગયું હોય, આવી પરિસ્થિતિમાં ડેઇલી એમને જોવા, ડૉક્ટર્સની કન્સલ્ટિંગ કરવા, પૈસેદાર વ્યક્તિ હોય ને તો પણ એમ એક પરિતાપ ચાલતો હોય ઘરમાં કે આમનું કંઈક આવે, કોઈક દાન કરે તો આમનું જીવન બદલાઈ જશે. અને આ તો આપણે વાત કરી કે એક કિડની કે લીવર કોઈ વ્યક્તિ આપી શકે, સ્વજન આપી શકે. હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ, પછી નાનું આંતરડું, હાથ, આ કોઈ નહીં આપે, આંખો કોઈ નહીં આપી શકે. જો બ્રેન્ડેડ ઓર્ગન ડોનેશન નહીં થાય તો આ બધા લોકો તો ટળવળીને મરી જશે. એટલે દે આર ઓન ડેથ બેડ ઓનલી. તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિને બંને હાથ કપાયેલા છે, આપણો આર્મી મેન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, લડતા એને ખોયા, અને જ્યારે એને કોઈ હાથનું દાન કરે છે અને નેક્સ્ટ યર જ્યારે એની બહેનનો વિડીયો મારી પાસે આવે કે સાહેબ મેં રાખડી બાંધી ભાઈને, દેટ ગિવ્સ યુ ટ્રીમેન્ડસ ઇમોશન કે શું થઈ, કંઈક કોઈકની લાઈફ નહીં, આખું જીવન બદલાઈ જાય છે. એટલે આવા બધા કિસ્સાઓ જે તમને ઓલવેઝ મોટિવેટ કરે. જે દાતા હોય છે, તો દાતાનું પરિવાર હોય છે, તો એ લોકોમાં જાગૃતતા તમે મહેસૂસ કરી રહ્યા છો કે એ જે આપનાર છે એ પણ એટલું અવેર થયું છે? એનો રેશિયો કેટલો છે? એટલે અત્યારે એવું કહીશ કે 70% કિસ્સાઓમાં અમને પોઝિટિવ કન્સેન્ટ મળે છે, 30%માં હજુ નથી મળતી. ઘણી બધી માન્યતાઓ છે. માન્યતાઓની વાત કરશું ને તો જે અંગો અત્યારે આપી દઈશું એના સિવાય નેક્સ્ટ જન્મ થશે, અથવા અમારા કાસ્ટમાં તો આ કરાય જ નહીં, અથવા આ બધા અંગો તો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કોઈને વેચી દેશે, અથવા કોઈ નેતાને જશે કે અભિનેતાને જશે કે બેઝિકલી સેલિબ્રિટીને જશે. તો ઘણી બધી વખત એમને સમજાવવાનું હોય છે કે આ ખૂબ ટ્રાન્સપરન્ટ અને એવી સિસ્ટમ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટથી ઓબ્ઝર્વ થાય છે. કોઈના પણ ચાન્સ નથી. મારા પોતાના સગા બ્રધરને જોઈએ તો પણ ન મળે, કોઈને ન મળે. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. પછી ધીરે ધીરે જે રીતે ખૂબ મોટો હાથ છે મીડિયાનો, હું એમ કહીશ ને કે આ અંગદાનનો જે આખો જે મુહિમ છે એની અંદર મીડિયા પણ ખૂબ મોટો રોલ. તમે જોશો કે અત્યાર સુધી અમારે જે 207 અંગદાન થયા, દરેક સ્ટોરી ખૂબ સારી રીતે પોઝિટિવલી દરેક મીડિયામાં કવર થઈ છે, જે ગામ સુધી જાય. હજુ પણ મારા પર ઘણીવાર રાત્રે ફોન આવે છે કે સાહેબ દાદાની તબિયત હવે કથળી છે, કદાચ 1-2 કલાકમાં એક્સપાયર થઈ જશે, આપણે અંગો લઈ લઈએ, દાન કરીએ એમ. દેટ મીન્સ કે હજુ લોકોને એ નથી ખબર કે અંગદાન અને દેહદાનમાં પણ ફરક છે. એટલે આપણે એ હજુ સમય નથી આવ્યો. હજુ દરેક વ્યક્તિને ખબર પડવી જોઈએ કે જ્યારે આખું ને આખું બોડી દાન કરીએ છીએ અને દેહદાન કહેવાય, અને અંગદાન એ બ્રેઇન ડેડ વ્યક્તિ હોય એ જ કરી શકે. અને બ્રેઇન ડેથની જે પ્રક્રિયા છે એ ખૂબ જટિલ છે. આઈસીયુની અંદર થાય,
મેડિકલી એ પ્રૂવ થાય, સાયન્ટિફિક વેમાં એના બધા ટેસ્ટ થાય. એને એપનિયા ટેસ્ટ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિનું બ્રેઇન ઇન્જરી હોય કે બ્રેઇન હેમરેજ હોય કે ઓપરેશન પછી બ્રેઇન કામ કરતું બંધ થઈ જાય પછી પેશન્ટને મેનેજ કરી અને એક લેવલે એટલે કે નોર્મલ લેવલે લાવી અને પછી એનું એપનિયા ટેસ્ટ કરવામાં આવે છે. એપનિયા ટેસ્ટ એટલે આપણા શરીરની એક કુદરતી એવી સિસ્ટમ છે કે આપણે માની લો શ્વાસ બંધ કરીએ તો શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એટલે બ્રેઇનને સ્ટિમ્યુલેશન આપે કે ભાઈ તારે શ્વાસ લેવો પડશે. આ એક રિફ્લેક્સ મિકેનિઝમ છે. એટલે તમે એને વેન્ટિલેટર પરથી કટ કરો, કાર્બન ડાયોક્સાઇડ ભેગો થાય છતાં પણ એનો શ્વાસોશ્વાસ ન આવે, આવી પરિસ્થિતિ આવે જેને આપણે અમારા ટેસ્ટ એપનિયા ટેસ્ટ જેને કહીએ છીએ. એવા 2 ટેસ્ટ એડલ્ટ વ્યક્તિમાં 6 કલાકના અંતરે 2 પોઝિટિવ ટેસ્ટ, એટલે 18 વર્ષથી નાનું વ્યક્તિ હોય તો 12 કલાકના અંતરે 2 ટેસ્ટ કર્યા હોય, એ બંને પોઝિટિવ આવે ત્યારે એને બ્રેઇન ડેથ સિચ્યુએશન કહીએ છીએ. આપણે બધા જ મોત કોને માનીએ છીએ? હૃદય ધબકતું બંધ થાય, બ્રેઇન કામ કરતું બંધ થયું અને હૃદય ધબકવાનું ચાલુ છે, એ જ્યારે બંધ થશે આ 2 વચ્ચેનો જે ગાળો છે એમાં અંગદાન થઈ શકે. જેટલા સારા અંગો હોય એ બીજા વ્યક્તિને આપી શકાય કે જે એકચ્યુઅલી એ અંગના એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાય છે. કિડની ખલાસ થઈ હોય કે લીવર હોય કે કંઈ પણ અંગ, આ વ્યક્તિનું સારું અંગ એને આપે. એવી રીતે એક બ્રેઇન ડેડમાંથી 7 થી 8 લોકોને નવજીવન મળી શકે. અંગદાનમાં કોઈ ઉંમરનો ક્રાઇટેરિયા, કોઈ જેન્ડર ક્રાઇટેરિયા જોવામાં આવે છે? જેન્ડર ક્રાઇટેરિયા નથી. ઇનફેક્ટ એક વધારે આ બાબત પર એક કહીશ કે એક મિથ છે એવી કે હું સ્ટેટ કમિટીમાં પણ છું જેમાં લિવિંગ ડોનેશન થતું હોય તો તમે કિસ્સાઓ જોશો ને તો મમ્મીએ દીકરાને આપ્યું, વાઈફે હસબન્ડને આપ્યું, ફલાણા, એટલે જ્યાં ફિમેલ્સ આર ઓલવેઝ ડોનર. એક એવું થાય છે કે દે આર ડોનર, દે આર ગિવર્સ. દે ઓલવેઝ થિંક કે મારા દીકરાને કાંઈ ના થવું જોઈએ, મારા ઘરવાળાને કાંઈ ના થવું જોઈએ. એમને આપણે કહીએ કે તમે એમ તો કામ કરવાનું ને, તો તમે નથી કરતા, તમે તો કરો જ છો. તમે બી તો જન્મ્યા ત્યારથી એ જ કામ કરો છો, કદાચ વધારે કરતા હશો. પણ એક આઈ ડોન્ટ નો, ઉપરવાળા એક શક્તિ મોકલી છે કે લાઈક દે આર ઓલવેઝ ડોનર. બટ વેન ધીસ પ્રોગ્રામ રન્સ દેન દેર ઇઝ અ વેઇટિંગ. ત્યાં કોઈ નથી, ત્યાં સિલેક્શન બાયસ નથી, ત્યાં જેનો નંબર આવશે એને આવશે. સો દે આર મોર રેસિપિયન્ટ. સો જેટલી આને આપણે વધારે પ્રસાર થાય, જેટલા લોકો આપશે, કેમ કે હવે એ કહેવાનું રહી ગયું કે લાખો કિડનીની જરૂર છે, માંડ હજારો મળે છે, હજારો લીવરની જરૂર છે, ત્યાં જૂજ 700-800 લીવર મળે છે, હૃદય ફેફસાના તો કોઈ કાઉન્ટ નથી. એટલે આ બધા અંગો બ્રેઇન ડેથ ડિક્લેરેશન થશે, લોકોમાં એ જાગૃતતા આવશે, ફેમિલી પોઝિટિવ કન્સેન્ટ આપશે તો આને પહોંચી વળશું, અધરવાઇઝ નહીં પહોંચી વળીએ. અને બધા જ લોકો એમ કહીશું કે મોતના મુખ ઉપર છે, ક્યારેય પણ મરી શકશે. બહુ જ સરસ વાત, અને મને આજે ખરેખર ખુશી થાય છે કે આટલી સારી વાત આ પ્લેટફોર્મ પરથી તમે કહી રહ્યા છો. અને મને એ જ જાણવું છે કે લોકો સપોઝ હિન્દુ માન્યતા પ્રમાણે કે ભાઈ એને દેહ ત્યાગ માટે આપણે એમને અગ્નિદાહ આપતા હોઈએ છીએ, તો એવા સમયે કોઈને દેહદાન કરવાનું કે અંગદાન કરવાનું એવો વિચાર સ્ફુરે, એના માટે તમારા તરફથી શું એફર્ટ્સ થઈ રહ્યા છે? સિવિલ તરફથી અથવા આવી કોઈ સંસ્થાઓ તરફથી કોઈ જાગૃતિ અભિયાનો ચાલી રહ્યા છે? એટલે જ્યારે બી પેશન્ટ આઈસીયુમાં હોય, તમે આપણે એમને બ્રેઇન ડેડ ડિક્લેર કરો એટલે કે અમારી દ્રષ્ટિએ, ડૉક્ટર્સની દ્રષ્ટિએ, સાયન્ટિફિક વેમાં જે વ્યક્તિના 2 એપનિયા ટેસ્ટ પોઝિટિવ થાય એ અમારી દ્રષ્ટિએ મૃત છે, એ જીવિત નથી થવાનો, એ વ્યક્તિ ફરી ક્યારે પાછો નથી આવવાનો. ફેમિલીને આપણે જેવો ઇન્ફોર્મેશન આપીએ કે આવી પરિસ્થિતિ છે, એ સમયે તમે જો વાત કરો કે હવે એમના અંગો તમારે દાન કરવા છે, ખૂબ કઠિન સમય. એટલે ઇટ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ થિંગ. એટલે ધીરે વાત કરતા હોઈએ, ફેમિલીને સમજાવતા હોઈએ છીએ કે અત્યારે જે એમની મેડિકલ કન્ડિશન છે, આપણે આટલી બધી ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ, મેક્સિમમ જે કહી શકાય, અને દરેક લેવલનો એટેમ્પ્ટ કર્યા પછી આપણને અત્યારે આ રિઝલ્ટ મળી રહ્યું છે, મીન્સ બ્રેઇન કામ નથી કરતું. એ સમયે એ મોનિટર પર એ પણ જોતા હોય છે કે ધબકારા ચાલે છે, બ્લડ પ્રેશર આવે છે, સેચ્યુરેશન બતાવે છે. એટલે એમને એમાંથી પણ સમજાવવા પડે કે આ વેન્ટિલેટરથી અને દવાઓથી છે, જેવું બંધ કરશું આ બધું જ બંધ થઈ જશે. આપણે મેન્ટેન કરી રહ્યા છીએ. એટલે પરિસ્થિતિ આ છે. નાવ હવે રાહ જોવાની છે કે ક્યારે હૃદય કામ કરતું બંધ થઈ જાય. આ સમય છે જ્યારે જો આપણે એક સારું ડિસિઝન લઈશું તો ઘણા બધા લોકોને એમ કહીએ ને કે નવજીવન મળશે. આપણે જૂના જમાનામાં મૂવીની વાત કરશું ને તો ક્યારેય પણ ડેથ થાય ને પછી સ્મશાને લઈ જાય
અને જેવી આગ ચોંપે ને ત્યારે કોઈ એક જગ્યા પર કોઈ પક્ષી ઉડતું બતાવે અથવા કોઈ બાળક રડતું બતાવે. એકચ્યુઅલી આ રિયાલિટી હવે થઈ ગઈ છે. એ વ્યક્તિનું હૃદય જ્યારે કોઈ બીજા કારણ કે એ 4 થી 6 કલાકમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એટલા સમયની અંદર, એ જ સમયે આ ફેમિલી મેમ્બર્સ ત્યાં એને સ્મશાને લઈ જાય, ત્યાં એનું અગ્નિદાહ થતું હોય અને આ બાજુ કોઈનું હૃદય કામ કરતું થતું હોય. એ જે મૂવીમાં જે સીન વર્ષો પહેલાં જોયા, કદાચ એ હવે રિયાલિટી છે કે એનું હૃદય હવે આમાં ધબકે છે કે અથવા એના ફેફસા હવે આમાં કોઈમાં શ્વાસ લઈ રહ્યા છે. એટલે ધીસ ઇઝ અ સાયન્સ, ધીસ ઇઝ અ ડેવલપમેન્ટ ઇન કમિંગ યર્સ કે આટલા લેવલે આપણે આવ્યા છીએ. એને વધારે લઈ જઈએ. એક પણ વાતો આપણે મોદી સાહેબ પણ કહે છે કે ફિટ ઇન્ડિયા, સ્વસ્થ ભારત, પણ એમાં આવા લોકો જે અત્યારે કહીશું સ્ટ્રેસ અને જે વ્હાઇટ કોલર ડિઝીઝથી નાના યંગ છોકરાઓમાં આપણે બધું જોઈ જ રહ્યા છીએ. કેટલા બ્લડ પ્રેશર બહુ કોમન થઈ ગયું, ડાયાબિટીસ કોમન થઈ ગયું. અલ્ટિમેટલી આ બધા એન્ડ ઓર્ગનને ફેલ કરશે. હૃદય ફેલ કરશે, ફેફસા કરશે, કિડની કરશે, લીવર પર સ્ટ્રેસ ને એની ખાવા પીવાની જે સિસ્ટમ છે એ બધું એનું શરીરનું બધું બગાડી રહ્યું છે. એ બગાડી રહ્યું છે એ સમયે સૌથી પહેલાં એને પ્રિવેન્ટ કરવા માટેના સ્ટેપ લેવા જોઈએ. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે એને ઓર્ગન કેવી રીતે મળે એના માટેનો જ રસ્તો છે કે તમે આ બ્રેન ડેથ ડિક્લેરેશન થાય પછી જો ફેમિલી મોટિવેટેડ હશે તો એ ફેમિલી જો પોઝિટિવ ડિસિઝન લેશે તો આપણે આ ઘણા બધા લોકોને. એડ્યુકેટેડ લોકો વધારે આમાં ઝુકાવ રાખે છે કે એમાં કોઈ એવો ફરક છે કે છે જેનામાં શિક્ષણનો અભાવ હોય એ લોકો સમજે છે? એ વધારે સમજે છે. ક્યાં બાત. હા, જે લોકો સિવિલ હોસ્પિટલમાં તમે જોશો અત્યારે છેલ્લા 4 વર્ષની જ વાત કરીશ તો પહેલું ઓર્ગન ડોનેશન થયેલું 27 ડિસેમ્બર 2020. આજે આપણે ઓગસ્ટમાં છીએ, રાઈટ? અત્યાર સુધીમાં 207 અંગદાન થયા. 207 અંગદાન થકી 681 અંગો દાનમાં મળે. 681, જેને 660 લોકોને નવજીવન આપ્યું છે. એટલે હ્યુજ. કદાચ ગુજરાતની તો વાત નથી, ઇન્ડિયામાં પણ કોઈ હોસ્પિટલ એવી નહીં હોય કે જ્યાં એક જ હોસ્પિટલથી આટલું મોટું અંગદાન થયું. અને આપ જાણો છો સિવિલમાં આવનાર લોકો કે જે અમારી પાસે એડમિશન થનાર ક્લાસ છે એ લોકોને એવું કહેવાય ને, એવું નથી કે એજ્યુકેટેડ ન કરે, પરંતુ એ ડિક્લેરેશન અને એ વાત આવે એ પહેલાં જો ડેથ થાય તો કશું ન કરી શકાય. પરંતુ બ્રેન ડેથ ડિક્લેરેશન થાય તો એને સમજાઈ શકાય કે હવે આ પરિસ્થિતિ છે, આપણે ડિસિઝન લેવું પડશે. અને છતાંય આપણી પોતાની સંસ્કૃતિમાં પણ આપણે એવું માનતા હોઈએ છીએ કે મિરેકલ થશે. આપણે નહીં ઘણા કે હું બાધા રાખીશ, હું આમ કરીશ. હજુ સાહેબ રહેવા દો. અમને જે નેગેટિવ કન્સેન્ટ મળે છે બધાની અલ્ટિમેટલી આશા એ જ હોય છે કે કદાચ કંઈક ચમત્કાર થશે તો. આ તમે તો કહો છો કે કોઈ બેઠું નથી થયું, પણ મારા સગા થાય તો અમારે રાહ જોઈ છે અને અમારે દાન નથી પણ કરવું. એટલે આપણે એને આ એમની સ્વૈચ્છિક ઈચ્છા છે અને એટલા માટે જ અત્યારે લોકોને પણ રિક્વેસ્ટ કરી રહ્યા છે કે તમે ઓર્ગન ડોનેશનનું પ્લેજ લો. જૂના જમાનામાં તમને યાદ હશે કે જ્યારે વસિયત તો બહુ બનતી નહોતી, પણ એમના નજીકના મિત્ર હોય ને એને દાદા કે પપ્પા કહીને ગયા હોય કે ભાઈ ડેથ થાય તો તારે આવીને કહેજે કે આ ઘર આ નાનાને આપ્યું ને મોટાને આપ્યું. અત્યારે પ્લેજ લઈને અમે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા ફેમિલી મેમ્બર્સને અવગત કરો, એમને જાણ કરો કે તમે ઓર્ગન ડોનેશનની પ્લેજ લીધી છે. કારણ કે જ્યારે કન્સેન્ટ સાઇન કરવાની આવશે ત્યારે તમે તો બ્રેઇન ડેડ પરિસ્થિતિમાં હશો. જો ફેમિલીના દરેક મેમ્બર અથવા તમારા ફ્રેન્ડ્સ જાણતા હશે તો એ જાણ કરશે કે ભાઈ એમની ઈચ્છા એવી હતી કે ન કરે નારાયણ, જો આવી પરિસ્થિતિ આવે તો મારી મંજૂરી છે. એટલે એ જો પ્લેજ લીધેલી હશે. સ્પેન જેવી કન્ટ્રીમાં એવું છે કે તમારે ઓપ્ટ આઉટ કરવું પડે. એટલે દેટ મીન્સ કે જે વ્યક્તિ ત્યાં બર્થ થાય છે એ બાય બર્થ હી ઇઝ ઓર્ગન ડોનર. પછી એને નથી કરવું તો એને ના પાડવી પડે, મારે નથી કરવું. અધરવાઇઝ ઇટ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ કે કરવું જ છે. આપણે અહીંયા કન્સેન્ટ લેવાની, સમજાવવાના અને અલ્ટિમેટલી મહામૂલા ઓર્ગન એમ કહીશું ને કે આપણે નથી કે કોઈની ડેથ થાય ને બહુ બધા ઘરેણા હોય તો સાથે જવા તો દેતા જ નથી, લઈ જ લઈએ છીએ. તો આ તો એનાથી આની તો કોઈ કિંમત જ નથી. અચ્છા, એટલે તમે જે કીધું સ્પેનનું ઉદાહરણ આપીને, જીવતા જીવ કોઈએ નક્કી કરી લીધું હોય કે મારે મારી આંખોનું દાન કરવું છે, તો એના માટે કોઈ પ્રક્રિયા હોય છે પહેલેથી એનું? હા, એટલે એનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. જેમ મેં કહ્યું ને, નોટોની વેબસાઇટ છે એના ઉપર જઈને તમારે ઇવન તમે સિલેક્ટ પણ કરી શકો કે મારે ખાલી માત્ર હૃદય આપવું છે કે મારે માત્ર લીવર અને કિડની જ આપવા છે. એ બી સિલેક્શન છે એન્ડ યુ કેન સિલેક્ટ ઓલ ઓર્ગન. બેઝડ ઓન દેટ બેઝિકલી કન્સેપ્ટ એવો છે કે જે રીતે આપણી પાસે અત્યારે રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ છે, કદાચ ભવિષ્યમાં આવનાર ટાઈમમાં આવું લિસ્ટ આવશે કે આટલા લોકોએ ઓર્ગન ડોનેશનની પ્લેજ લીધી છે.
કદાચ એવું બની શકે કે તમે એમનું નામ એન્ટર કરશો તમને સામે આવશે કે ભાઈ એમને પ્લેજ લીધી છે, તો કદાચ ફેમિલીને સમજાવવાનું પણ ઇઝી બનશે. સિવિલ હોસ્પિટલમાં જો તમે આવશો ને તો અમે એક અમરકક્ષ કરીને એરિયા બનાવ્યો છે આઈસીયુની બાજુમાં. એમ કહીશું કે અમે એનું નામ જ અમરકક્ષ રાખ્યું છે. જેટલા ડોનર્સ છે એમના ફોટોગ્રાફ્સ છે, ડેટ્સ છે, અને નીચે દીવો અને સરસ ધૂન વાગે અંદર. ખૂબ પોઝિટિવ વાઇબ્રેશનવાળો એરિયા છે જેની અંદર આ બધા જ ડોનરના ફોટોસ છે. અને ઘણીવાર એવો સરસ માહોલ થાય છે કે એમના સગા વરસ થયું હોય તો પહેલી વર્ષી છે કે બીજી વર્ષી છે, આવે અને બેસે થોડી વાર ને પછી જતા રહે. અને એ એરિયામાં ઘણીવાર કોઈ વ્યક્તિને એવું લાગે ને કે નથી સમજાઈ શકતા, અથવા તો ઘણીવાર અમારી ટીમ એમને ત્યાં પણ લઈ જાય કે તમે પહેલાં નથી. આટલા બધા લોકો જો આમાં આટલા ઉંમરનો બાળક પણ છે અને આટલા ઉંમરના કાકા પણ છે ને દાદા પણ છે. એટલે જો તમે ઈચ્છો તો તમે બીજા બધા લોકોને જીવન બદલી શકશો. અને એવી રીતે સમજાવવાથી સમય થોડો આપીએ. ફેમિલીને પણ એવું હોતું નથી કે તમારે હમણાં જ કહેવું પડશે, તમારે આ જ કરવું પડશે. એમને પણ વિચારવાનો સમય એના મોભી વિચારી શકે. અને આપણા બધા જ ફેમિલીની અંદર હંમેશા એવું હોય છે કે જે સૌથી ઘરના મોભી હોય એ કદાચ એ વખતે પાછે ગામડે હોય, એટલે એમને સમજાવવાની કોશિશ કરીએ. ત્યારે અમારે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે એનજીઓનો બી ઘણીવાર મોટો રોલ આવે છે. સરપંચને સમજાવવા જાય કે એમને વાત કરે કે આને વાત કરે, ક્યાંક લોકલ નેતાથી વાત કરાવીએ. એટલે અમે અમારા તરફથી પૂરતી કોશિશ કરીએ કે આ પરિસ્થિતિ છે, જો ફેમિલી મેમ્બર્સ આની મંજૂરી આપશો તો લોકોને જીવન બદલાઈ જશે. એટલે આ રીતે એનું કન્સેન્ટની આખી પ્રોસેસ ચાલે. કન્સેન્ટ આવી જાય એના પછી પ્રેયર કરીને પછી ઓલવેઝ એમને ઓપરેશનમાં લઈને પછી એના ઓર્ગન રિટ્રાઈવ થાય. પણ પ્રેયરમાં પણ ખૂબ સુંદર દ્રશ્યો થયેલા છે. ઓછા મુસ્લિમ લોકોના ઓર્ગન ડોનેશન થયા છે, ધીરે ધીરે વધી રહ્યા છે. ઇનફેક્ટ સિવિલમાંથી 7 મુસ્લિમના અંગદાન થયા. ઘણી બધી વખત અમે એમને સમજાવતા કે છેલ્લે તો લોહીનો રંગ તો લાલ જ છે, આપણે કોઈનું લઈ શકતા હોય તો આપી પણ શકીએ. અને ધીરે ધીરે ચેન્જીસ આવી રહ્યા છે. પણ પ્રેયર કરીએ ત્યારે ઘણીવાર એવું થાય કે એમની કોમ્યુનિટી હોય તો એમનું કલમા વાંચતું હોય ને આપણી બાજુ પ્રેયરમાં હાથ જોડતા હોય ને આવા બધા પણ એક દ્રશ્યો ક્રિએટ થયેલા છે. અને એટલે જ સિવિલ માટે સિવિલને જોવાનો નજરિયો હવે બદલાવો જોઈએ, કારણ કે હવે જે પહેલાં જે ત્યાં દ્રશ્યો સર્જાતા હતા એ નથી. અચ્છા, ઘણી વખત ડૉક્ટરોના, નર્સિંગ સ્ટાફની ક્રાઇસિસના બહુ બધા કિસ્સાઓ ન્યૂઝપેપર્સમાં વાંચતા હોઈએ છીએ, પણ એની બિહાઇન્ડ ધ સીન શું સ્ટોરી છે? એટલે વાત સાચી છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે સ્ટાફની સ્કેર્સિટી છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે સરકારે અત્યારે એવી સિસ્ટમ કરી છે કે દર મહિને ઇન્ટરવ્યૂ કરવા ડૉક્ટર્સ માટે. દર મહિને એવું કહેવાય કે દર મહિનાના ત્રીજા બુધવારે કમ્પલસરી એડહોક ઇન્ટરવ્યૂ, એડહોક મીન્સ કોન્ટ્રાક્ટ બેઝના ઇન્ટરવ્યૂ ચાલતા હોય. વોકિંગ જેવું તમે જાઓ, પહેલાં ફોર્મ એટલે જસ્ટ ઓનલાઈન ફોર્મ ભરો અને પછી ઓન યોર મેરિટ બેઝિસ યુ આર સિલેક્ટેડ. નર્સિસના પણ ખૂબ ફ્રિકવન્ટલી એના ઇન્ટરવ્યૂ અને એનું એપોઇન્ટમેન્ટ થતી હોય છે. બેઝિકલી વસ્તુ એવી છે કે સિવિલ હોસ્પિટલ એવું તંત્ર છે કે જ્યાં કોઈને ના નથી કહેવાતું. બધા જ બેડ ભરેલા હોય. કોવિડમાં પણ જો તમે યાદ કરશો ને તો તમને યાદ આવશે કે કોવિડમાં પણ 108ની આમ લાઈન હતી, 50થી 60. કેમ? અમે કોઈને નથી કહી શકતા કે અમારી પાસે હવે કેપેસિટી નથી, તમે આવશો નહીં, તમે બીજે જાઓ. સિવિલ હોસ્પિટલમાં ના પાડવાની કોઈ સિસ્ટમ નથી. બધા જ બેડ ભરાયા હોય તો પણ એમને એડજસ્ટ કરવા, એમને દાખલ કરવા અને વ્યવસ્થા કરવી. ખૂબ જ ઓવરલોડેડ સિસ્ટમ. ખાલી ગયા જ વર્ષની વાત કરીશ, 12 લાખની ઓપીડી, 1,05,000 એડમિશન, 57,000 સર્જરી, અને બીજા બધા આંકડા બોલીશ ને તો નવાઈ લાગશે કે 4.5 લાખ એક્સરે થયા હોય, 1.5 લાખ અલ્ટ્રાસાઉન્ડ થયા હોય, 12,000 સિટી સ્કેન થયા હોય, 9,000 MRI થયા હોય, 30 લાખથી વધારે બ્લડ ટેસ્ટ થયા હોય. આટલા હ્યુજ વર્કલોડમાં ગમે એટલા ફેકલ્ટી હોય તો એ ઓછા પડે. ત્યારબાદ એવું લાગે કે ઓછા છે. પૂરતી સરકાર તરફથી હંમેશા પોઝિટિવ એપ્રોચથી કે જેટલી જગ્યાઓ ખાલી છે રેગ્યુલર બેઝ પર ભરતા રહેવું. પરંતુ સામે બીજો આસ્પેક્ટ પણ છે. દરેક વ્યક્તિ જોબ કરવા માંગતો હોય એ પણ જરૂરી નથી. ડૉક્ટર્સને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની પોતાની ઈચ્છા, પોતે સરકારમાં આવીને આટલું ઓવરલોડેડ કામ કરવું કે પછી ક્યાંક વધારે પૈસા મળે એવી જગ્યા પર જવું. એટલે ઘણા બધા ફેક્ટર એની પાછળ કામ કરતા હોય છે. એવું નથી હોતું કે સિવિલ હોસ્પિટલમાં હંમેશા જગ્યા ખાલી હોય છે. સમય એવો પણ હોય છે કે જ્યારે જગ્યાઓ ભરેલી પણ હોય છે, અને સમય એવો પણ આવે ક્યારેક કે ઘણા બધા છોડીને જાય, અથવા
એ પોતાની ઈચ્છાથી જોઈન ન કરે. સિસ્ટમ એવી બનાવી રહી છે, પે સ્કેલ પણ ખૂબ સારા છે, એવું નથી કે પે સ્કેલ ઓછા છે. સરકારી હોસ્પિટલ તરીકે ખૂબ સારા પે સ્કેલ છે, પરંતુ એક વસ્તુ છે કે જેટલું કામ કરવું પડશે એની કમ્પેરમાં જો તમે વિચાર કરો તો તમને ઓલવેઝ દરેક વસ્તુ ઓછી જ અને પડવાની છે. ડોક્ટરે તો વિચારવાનું જ નથી કે કેટલા સમય સુધી કામ કરવાનું છે, એના કોઈ ડ્યુટી આર્સ જ નથી. જેમ તમે કહ્યું ને કે ગુજરાત સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને જે અમારી જે સ્પેશિયાલિટી છે પીડિયાટ્રિક સર્જન તરીકેની મારી, બ્લેડર એક્સ્ટ્રોફી એટલે કે પેશાબની કોથળી બહાર હોવી, એનું સેન્ટર ઓફ એક્સલન્સ મારું ડિપાર્ટમેન્ટ છે. તો આપણા દેશમાંથી 16થી 17 રાજ્યના દર્દીઓ આવે છે, 5 ડિફરન્ટ કન્ટ્રીથી મારી પાસે દર્દી આવે છે, અને એ બધાને જ એ જ લાઇનમાં કે એ જ રીતે ફ્રી ઓફ કોસ્ટ સારવાર આપવામાં જ આવે છે. એટલે એવું નથી કે સ્ટાફ ઓછો છે એમ માની અને કોઈ આમાં કર્ટેલ થાય. આટલા બધા જે આંકડા આપણને બતાવી રહ્યા છે એ કહી રહ્યા છે કે રાત દિવસ લોકો તો કામ કરે જ છે, પરંતુ સિવિલ આવવાના પણ ઘણા રસ્તા ઘણા એમની પાસેના ઓપ્શન્સ છે કે રાજસ્થાન કે મધ્યપ્રદેશ કે બહારના સ્ટેટમાંથી જ્યારે વ્યક્તિ આવે છે અથવા આપણા ત્યાંથી, તો એક એના મગજમાં હોય છે કે સિવિલમાં જઈશું તો મેક્સિમમ એક્સપિરિયન્સવાળા ડૉક્ટર તો મળશે, કોઈ મોનિટરી ગેઇન નહીં હોય, એમના ડિસિઝન નોન બાયસ હશે કે આ ઓપરેશન કરીશ તો મને વધારે પૈસા મળશે અથવા આ કરીશ તો એવું કશું હશે નહીં. વર્ષોથી કામ કરતા એક્સપિરિયન્સ વ્યક્તિ નોન બાયસ રીતે એક ઓપિનિયન ચોક્કસથી આપશે કે આમાં હવે શું કરવું. અને જેટલા કોમ્પ્લેક્સ કેસીસ થાય, જ્યારે બાકીના બધા જ લોકો એમ કહે કે હવે અમારાથી નહીં થાય, ત્યારે દરેક વ્યક્તિને એવું કહેવાય છેલ્લો વિસામો ક્યાં તો ચાલો સિવિલ. તો આવું આ તમે જે વાત કરી રહ્યા છો, આ વિચાર જે આપણે એલિટ ક્લાસ કહીએ છીએ કે જે મોંઘી મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં જાય છે, તો એ લોકોનું પર્સપેક્ટિવ કે માઇન્ડસેટ ક્યારે સિવિલ પ્રત્યે ઢળશે કે નહીં એ પણ સવાલ છે. કેવું મુશ્કેલ છે. મારું એક જ વસ્તુ છે કે એ ખરેખર પર્સપેક્ટિવ કયા બેઝ પર છે. અત્યારે આપણે હોસ્પિટાલિટી માટે વાત કરી રહ્યા છે કે એટલે મેડિસિનની. જો ટ્રીટમેન્ટની વાત કરીએ ને તો પેલું દિલ્હી જવા જેવું છે. તમે ફ્લાઇટમાં જઈ શકો, તમે એક રાજધાનીમાં જઈ શકો અને બીજી લોકલ ટ્રેનમાં જઈ શકો, પણ અલ્ટિમેટલી પહોંચવાનું ત્યાં છે. એટલે બેઝિકલી ટ્રીટમેન્ટ આસ્પેક્ટ જોઈએ તો હું નથી માનતો કે એમાં કોઈ ડિફરન્સ હોય, પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે બાકીની જે તમે જે વિચાર કરી રહ્યા છો કે લાઈનો છે, મારા ત્યાં જો 4.5 લાખ એક્સરે પડતા હોય વર્ષના, તો સ્વાભાવિક છે કે રોજના 1400થી 1500 એક્સરે પડશે. જ્યારે તમે એ જ વસ્તુ બહાર જશો તો તમે 500 રૂપિયા આપશો, એક્સરે તમારો અડધા કલાકમાં થઈ શકશે. એ પોસિબલ અહીંયા કરવા માટેની કોશિશ થઈ રહી છે. અત્યારે તમે વિચારો કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ 4 CT સ્કેન મશીન છે. ક્યારેય કોઈ વિચાર્યું નહીં હોય કે સિવિલમાં 4 મશીન હોઈ શકે, 2 MRI મશીન છે. એટલે કહેવાનો મતલબ કે તંત્ર અને સરકાર ઓલવેઝ એ વિચારી રહી છે. દરેક વ્યક્તિને લાઈન તો દેખાય જ છે, 100% લાઈન દેખાય છે, પણ આપણે લાઈનો ક્યાં નથી જોઈ? આપણે લાઈનો બધે જ જોઈ છે. સેલ આવે તો પણ લાઈન જોઈ જ છે. એ લાઈન ખુશીથી હોય છે, જ્યારે અહીંની લાઈન આપણને એમ થાય કે અમારે એક્સરે પડાવવા આટલી લાઈનમાં ઊભા રહેવાનું. પણ હકીકતમાં એવું વિચારવાનું છે કે કેટલા લોકો, શું એ દરેક વ્યક્તિ 1000 રૂપિયા આપીને એક્સરે કરી શકશે? નહીં કરી શકે. શું એ વ્યક્તિને જોવાવાળો સોનોગ્રાફી જો ફ્રીમાં થતી હોય તો 1200-1500 રૂપિયા થશે કે વોટેવર ચાર્જ થશે? તો એ તમારે તમારી પોતાની કમ્ફર્ટની લેવું છે. વાત છે કે એક્સપિરિયન્સ ડૉક્ટરનો ઓપિનિયન મેટર કરે છે. ફરીથી કહું છું કે જ્યારે સવાર સાંજની ઉપડી હોય તોય મેજોરિટી લોકો સવારે આવવા ટેવાયેલા છે, તો એક સાથે એક્સરે એડવાઇસ થશે, એક સાથે ઇન્વેસ્ટિગેશન એડવાઇસ થશે, એટલે સ્વાભાવિક છે ભીડ થવાની, તારીખ પણ મળવાની. પરંતુ એનો આશય તમે જોશો તો એમાં એક પણ જગ્યા પર પૈસા ક્યાંય મેટર નથી કરતા. એમને ક્યાંય પૈસા નથી ખર્ચવાના, પણ એક સિસ્ટમના ભાગરૂપે કાંઈક કોઈ પણ જગ્યા પર એક સાથે આટલી મોટી વસ્તુ આવે તો તમે એને, ઘણી બધી વખત તમે વચ્ચે બી કિસ્સાઓ આપણે સાંભળ્યા છે કે કોઈ VIP સાથે માથાકૂટ થઈ હોય કે કોઈ વધારે એજ્યુકેટેડ વ્યક્તિ હોય તો ઝઘડતા હોય. દરેક વ્યક્તિને એવું છે કે આ MRI પતી જાય પછી મારું જ થવું જોઈએ. કેવી રીતે શક્ય છે? MRI કરો એટલે અડધો કલાકનો સમય જાય એક MRIમાં. પછી જે તમે ડેટ્સ આપી છે એનું બી તો વિચાર કરવો પડે. એટલે દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે આ એક્સરે પછી મારો એક્સરે થવો જોઈએ, આ સોનોગ્રાફી પછી મારી તો એવા કેટલા મશીન મૂકવા પડે. એટલે એ શક્ય નથી. પરંતુ હા, જેટલી શક્ય બને એટલી વસ્તુઓ, જેમ એને એક જ આશય છે કે એક વખત સિવિલ આવે, ઘરે જાય ત્યાં સુધી જો બધું થઈ જાય તો નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે એમની પાસે એક ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર થઈ શકે, એવી કોશિશ માટે ઘણી બધી જગ્યાએ લાઈક OPD છે તો OPDમાં અલગથી એક્સરે મશીન, ટ્રોમાનું અલગ મશીન, 1200નું અલગ મશીન, ઇન્ડોર એડમિશન પેશન્ટ માટેનું અલગ મશીન, TBના દર્દીનું અલગ મશીન, એવી રીતે સેપરેટ કરી અને લાઈક એવું કરવાની કોશિશ કરી રહ્યા છે જેથી કરીને લાઈનો ઓછી થાય.
પરંતુ વર્કલોડ, પરંતુ જે પેશન્ટનો લોડ છે એ પ્રમાણે એને સાવ બંધ કરવું અથવા લાઈન જ ના થાય એવું કરવું થોડું મુશ્કેલ છે. એના માટે પણ સરકારે વચ્ચે પીપીપી મોડલમાં પણ રેડિયોલોજીકલ સેન્ટર્સ મૂકેલા. એટલે આ બધી તરફની કોશિશ થઈ રહી છે. પરંતુ એમ કહીશું ને કે એટલા બધા લોકો આવતા હોય ત્યારે એક સાથે દરેકે દરેક વ્યક્તિને એ જસ્ટિફાઈ કરવું કે મારો સમય ન બગડે એ થોડુંક હવે આઉટસોર્સિંગ એજન્સીસ પણ આવી રહી છે, તો એ લોકોનો રોલ કેવી રીતનો રહે છે? અત્યારે હાલ જોવા જઈએ ને તો આઉટસોર્સિંગ એજન્સી એ આપણે ક્લાસ 4માં છે કે બાકીના બધા રેગ્યુલર વ્યક્તિઓ છે. ક્લાસ 4માં આઉટસોર્સિંગ એજન્સી છે એટલે એમના રિલેટેડ ઇસ્યુ હોઈ શકે, પણ એના પર પણ એટલા બધા વોચ રાખી છે કે કોઈ પણ લેવલે પેશન્ટ રિલેટેડ કમ્પ્લેન આવે, જે વ્યક્તિએ જે કામ કરવાનું હોય અને એ કરી નથી શકતો તો અમે ખૂબ સ્ટ્રિક્ટ ડિસિઝન લઈએ છીએ. ખૂબ સ્ટ્રિક્ટનો એક જ એક્ઝામ્પલ આપી શકું કે કદાચ આ 4 વર્ષની અંદર અંદાજિત 200 થી 250 લોકોને અમે લોકોએ સ્ટ્રેટ હવે જોબ પરથી ઘરે મોકલી દીધા છે અને ફરી ક્યારેય નહીં આવે એવી શરત સાથે. જે વ્યક્તિને જે કામ સોંપ્યું છે એને કરવું જ પડશે. પેશન્ટના સગા પાસે કામ કરાવવું અથવા પોતે ન કરવું એવી ફરિયાદ આવે તો એને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે. એક કલ્ચર ડેવલપ કરવામાં આવે છે. એમને ટ્રેનિંગ, રેગ્યુલર બેઝ પર ટ્રેનિંગ કે કેવી રીતે પેશન્ટના સગાથી વાત કરવી, કેવી રીતે તમારે બિહેવ કરવું. ખૂબ મોટું એક્ઝામ્પલ પ્લેન ક્રેશમાં અમે જોયું છે. પણ એ સમયને વાત કરીએ તો ઓલ ધ ટાઈમ જે કમ્પ્લેનો આવતી હોય મેજોરિટી એ તમને નીચેના લેવલના હિસાબે થોડી વધારે કમ્પ્લેન, એટલે એમને રેગ્યુલર બેઝ પર ટ્રેનિંગ, સિસ્ટર સાથે બી રેગ્યુલર બેઝ પર વાર્તાલાપ, ટ્રેનિંગ અને રેસિડન્ટ ડૉક્ટર્સ દરેકે દરેક વ્યક્તિને એક સંવેદનશીલતા રાખી અને સામેનો વ્યક્તિ કદાચ મિસબિહેવ કરે તો પણ અવગણના કરવી. અને બિકોઝ એના અલ્ટિમેટલી એના સગાને તકલીફ છે એટલે એ હોસ્પિટલમાં છે. એવી કડકાઈ સરકારી હોસ્પિટલના એમ્પ્લોઈઝ માટે પણ રાખવામાં આવતી હોય છે? ડેફિનેટલી એમને નોટિસ આપવામાં આવે, એમને ખુલાસો માંગવામાં આવે, એક્સપ્લેનેશન માંગવામાં આવે. એટલે પેશન્ટ પ્રાયોરિટી છે. બેઝિકલી આ હોસ્પિટલ માટે એ પેશન્ટ કેર માટેની આ વ્યવસ્થા છે. એટલે એ સેન્ટર પર રાખી અને બાકીના બધા લોકોએ એને એડજસ્ટ થવું, એને કામ કરવું. ઘણી બધી વસ્તુઓ અમે નવી કરી છે જે એમ્પ્લોયને પણ તકલીફ કરે છે કે સવારનું 9:30 વાગે તમે જાઓ અને કોની ઓપીડી ચાલુ થઈને કોની નથી ચાલુ થઈ એ પણ જોવામાં આવે. ત્યાં બેઠા બેઠા એમને ફોન પણ કરવામાં આવે, એક્સપ્લેનેશન માગવામાં આવે તો તકલીફ પડે, ઘણા સિનિયર્સને પણ પડે. પરંતુ આશય એક જ છે કે આજે ઓપીડી છે તો ઓપીડી ચલાવો, એના સિવાય બીજું કામ છે નહીં. જેને ઓપરેશન થિયેટર છે ઓપરેશન થિયેટરમાં જતા રહે, જેને રાઉન્ડ લેવા છે. સિસ્ટમ પ્રમાણે જો કામ રેગ્યુલર બેઝ પર ચાલે તો લાઈનો તો ઓછી થાય, સમયસર તમે કામ પૂરું કરી શકો. આપણી પાસે પેશન્ટ તો આવવાના જ છે. તમે કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ સિવિલ હોસ્પિટલમાં દર્દી આવવાના છે. એના કારણો પણ ઘણા છે. એમાં એક કારણ આ છે કે એક્સપિરિયન્સ ડૉક્ટર, બીજું કારણ છે એની પોતાની પરિસ્થિતિ. જો એને ચોઈસથી આવે એવું ઈચ્છા થાય એના માટેની આ બધી મહેનત છે. કે દરેક માટે એવું ના હોવું જોઈએ કે મારી પાસે પૈસા નથી એટલે ચાલો હવે સિવિલ જઈએ, અથવા બધા લોકો છૂટી પડ્યા એટલે સિવિલ જઈએ. એના કરતાં પહેલાંથી આવે અને અમને પૂરો ચાન્સ આપે મેનેજ કરવાનો તો કદાચ એને આઉટકમ સારું આપી અને આપણે એને ઘરે મોકલી શકીએ. એટલે બેઝિકલી આ એક પેશન્ટ સેન્ટ્રિક કેર કેટલી રીતે ઇમ્પ્રૂવ કરી, ખૂબ નાના સુધારા કરીને પણ એમને સારી કાઉન્સિલર્સ છે અમારી પાસે, પીઆરઓસ છે. દરેકને અત્યારની ડ્યુટી છે કે રોજ 9 થી 5માં તમારે દર્દીના સગાને એવરેજ એક વખત મળવાનું અને પૂછવાનું કે કોઈ જાતની તકલીફ છે, કોઈ પ્રોબ્લેમ છે. તો નાના પ્રોબ્લેમ ત્યાં એ લેવલે જ સોલ્વ થઈ જાય કે સાહેબ આજે ડૉક્ટરે ડ્રેસિંગ નથી કર્યું, અથવા આજે મને આવું લાગે છે, અથવા મારો આ રિપોર્ટ આપ્યો નથી, અથવા મને શું ઓપરેટ કરવાનું કોઈ જણાયું નથી. એ સોલ્વ થઈ જાય. બાય એન્ડ લાર્જ દર્દીના સગાને વસ્તુ એટલું જ હોય છે કે ભાઈ આમનું કરવાનું શું છે, ઓપરેશન છે તો ક્યારે થશે, નથી કરવાનું તો આગળ મેનેજમેન્ટ શું કરવાનું છે, હવે કોઈ વધારે ટેસ્ટ કરવાના છે. આટલાના સવાલના જવાબ મળી જાય તો આઈ થિંક અમારા ત્યાં આવનાર વ્યક્તિ બીજી કોઈ માથાકૂટમાં પડતા નથી. સર, આટલા ઇમોશનલી કનેક્ટ થઈને કામ કરો છો, સંવેદનશીલ છો, ફેમિલી લવર છો. જે પ્લેન ક્રેશની ઘટના બની હતી, કદાચ એ દ્રશ્યો જોઈને પણ લોકો ચોંકી ગયા હતા. તમે તો એને ખૂબ જ નજીકથી અનુભવ્યું છે. એ ક્ષણ કેવી હતી? ક્યારેક ડૉક્ટર રાકેશ જોશીને પણ એવું થયું હતું કે હે ભગવાન, આ કેવી પરિસ્થિતિમાં મૂકી દીધો મને? સાચી વાત છે. એ દિવસે 12 જૂન હું ઓપરેશન કરતો હતો, જે મારી એકચ્યુઅલી સ્પેશિયાલિટી છે પીડિયાટ્રિક યુરોલોજીવાળું, એટલે એક્સ્ટ્રોફીની સર્જરી કરતો હતો, જે જનરલી 7 થી 8 કલાક ચાલે. એટલે એ દિવસે અમે સમહાવ વહેલું 8 વાગે ચાલુ કરી દીધેલું ઓપરેશન. 1:40ની આજુબાજુ અમારો ચીફ સિક્યુરિટી ઓફિસર છે એનો કોલ આવ્યો
કે સાહેબ આપણો જે રહેણાંક એરિયા છે સ્ટુડન્ટ્સનો અને ફેકલ્ટીનો, ત્યાં આગળ ખૂબ મોટી માત્રામાં આગ લાગી હોય એવું લાગે છે, ધુમાડા ઉચ્ચ સુધી દેખાય છે. આઈ વોઝ ઓપરેટિંગ દેટ ટાઈમ. મેં કીધું કંઈ વાંધો નહીં, તમે ત્યાં પહોંચો અને મને ઇમિડિયેટલી જાણ કરો શું થયું છે. વિધિન એમ કહીશ કે 30 સેકન્ડમાં હી કોલ્ડ મી બેક કે સર પ્લેન ક્રેશ. આઈ થોટ વોટ, કે પ્લેન ક્રેશ. એટલે સમહાવ એ દિવસે ઓપરેશન પણ ફાસ્ટ થયું, છેલ્લા સ્ટેજમાં જ હતા. મારી સાથે ડૉક્ટર જયશ્રી હતા, પ્રોફેસર. એટલે મેં એમને કહ્યું તમે સાચો, હું ભાગું છું હવે. પ્લેન ક્રેશ. ત્યારે કોઈ એવો આઈડિયા નહોતો કે કયું પ્લેન, શું પ્લેન, ક્યાં, કશું નહીં. ત્યાંથી દોડ્યો, રસ્તામાં ખાલી મારે ડ્રાઈવરને ફોન કર્યો કે તું ગાડી રેડી રાખ, અને બાય દેટ ટાઈમ ચેન્જ કરી અને નીચે આવ્યો. ત્યાંથી વિચાર્યું કે આમ જવું કે આમ જવું. પછી થયું કે ના, પહેલાં ટ્રોમા પહોંચી જાઉં, ત્યાંની મેનેજમેન્ટ કરવું પડશે. રસ્તામાં જતાં જતાં આરએમઓનો ફોન કર્યો, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને, સ્ટોર ઇન્ચાર્જને અને સેનિટરી ઇન્સ્પેક્ટરને, કે જેટલા લોકો એક્સ્ટ્રા હોય એ બધાને ટ્રોમા પર શિફ્ટ કરી દો. હું ત્યાં ગયો. ઇનફેક્ટ ત્યાં ગયો ત્યારે પેશન્ટ આવવાના ચાલુ નહોતા થયા. મારે ગયા પછી ત્યાં જોયું તો બહુ જ બધા લોકો હતા, કે જેવી ખબર પડે ત્યારે આજુબાજુના લોકો તો આવી જાય, પરંતુ હોસ્પિટલના પણ બધા સ્ટાફ, કે એક સિવિલ હોસ્પિટલની વર્ષોની એક એવી પ્રણાલી ખરી કે કોઈ પણ જાતની જાનહાનિ થાય અથવા ડિઝાસ્ટર થાય અથવા આમ કે મલ્ટિપલ પેશન્ટ જ્યારે ટ્રાન્સફર થતા હોય ત્યારે બાય એન્ડ લાર્જ સિવિલમાં જ આવવાના હોય. અને સિવિલમાં આવે ત્યારે અમારી ટીમ એમ એક રીતે ટેવાયેલી છે કે આવું કંઈ થાય. લાસ્ટ યર યાદ હોય તો રથયાત્રા વખતે પણ જે પેલી એ વખતે બી 40-50 પેશન્ટ, કોઈ બસ ઓવરટર્ન થાય, કોઈને ઝાડા ઉલટી થઈ જાય, આવા બધા પ્રસંગમાં અમારે સ્ટાફ થોડો ટેવાયેલો ખરો કે આવું આવે ત્યારે માસ કેઝ્યુઅલ્ટીમાં આપણે મેનેજ કરીએ. એટલે ત્યાં પહોંચી ગયો. લગભગ એવું કહીશ કે 250-300 લોકોની અમારી એક ટીમ હતી, જેમાં બધાને ટ્રાયજિંગ કરી નાખ્યું કે એનેસ્થેટિસ્ટ, સર્જન, ફિઝિશિયન અને એની સાથે ઇન્ટેન્સિવિસ્ટ, એમ કે પેશન્ટને પહેલાં જોશે અને પછી નક્કી કરશે. અને બાકીના બધા લોકોને 25-25, 30-30 લોકોને સેપરેટ કરી દીધા, જેથી ટોળું ના થાય. અને એક રસ્તો તૈયાર કરી દીધો, બધાને હટાયા, રિક્વેસ્ટ કરી. પોલીસને પણ ઇમિડિયેટલી જાણ કરી દીધી, મલિક સાહેબને, એમને તરત જ બંદોબસ્ત મોકલી દીધો, થોડો રસ્તો તૈયાર કરી દીધો અમારા માટે. પેશન્ટ આવવાના ચાલુ થયા. પહેલું પેશન્ટ મને હજુ પણ યાદ છે કે અમારા જ સિક્યુરિટી ગાર્ડ હતા, જે બંસ તરીકે આવ્યા. જોઈને પછી એમનું ટ્રાયજિંગ, પછી ઇવન જે વિશ્વાસ બચી ગયેલો છે એ પણ 4-5 નંબરે આવ્યો, આરામથી ચાલતો. અને મને હજુ પણ યાદ છે, મેં એમ જ પૂછેલું કે તમને કેવી રીતે થયું. હું તો ફ્લાઇટમાં હતો. સો દેટ વોઝ લાઈક કે ઘણા બધા લોકો આવશે એમ. એટલે એ તો ચાલીને શાંતિથી આવતો, પછી તો જબરજસ્તીથી એને બેસાડીને પછી અંદર લઈ ગયા અને એને એડમિશનનું ચાલુ કર્યું. ઇન બિટવીન ખબર પડવા માંડી કે ફ્લાઇટ પડી છે, પછી ખબર પડી કે મેચ પર પડી છે, પછી ખબર પડી કે ઘણા બધા સ્ટુડન્ટ ત્યાં લંચ લઈ રહ્યા હતા, અને પછી સમાચાર કે આ તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, એર ઇન્ડિયાની છે. પછી એવું થયું કે હવે કેટલા લોકો આવશે, શું થશે, કેવી રીતે મેનેજ કરશું. પણ દરેક, અને એની સાથે સાથે બધાના ફોન એક જ વ્યક્તિ પર, એટલે બેઝિકલી કદાચ લાઈફમાં પહેલી વાર એવું હશે કે એટલા બધા મિસ કોલ હશે કે જેને મેં આન્સર નથી કર્યો. કે સિસ્ટમ મારી એવી છે કે એક પણ મિસ કોલ ઘરે જવું ત્યાં સુધી રહે નહીં, સામેથી કોલ થઈ જાય. પણ એ પરિસ્થિતિમાં પેશન્ટો આવ્યા. લગભગ એવું કહીશ કે પોણા કલાકની અંદર 70-71 પેશન્ટ આવ્યા. અને એના પછી જે સીન જે ચાલુ થયો છે, બર્ન્ડ આઉટ બોડીઝ ડિફરન્ટ શેપમાં, અને થોડીક જ વારમાં અમારા સેક્રેટરી સાહેબ પણ, ધનંજય સાહેબ આવી ગયા, ઋષિકેશભાઈ બી તરત એ ક્યાંક ફંક્શનમાં હતા. એટલે કલાકની અંદર તો એમ કે હાયર ઓથોરિટીઝ આવી ગઈ, કમિશનર સાહેબ હતા, એમની સાથે બળવંતસિંહ હતા, એ લોકો આવી ગયા. સાથે સાથે પેશન્ટો 1 કલાક પછી પેશન્ટ તરીકે આવવાના બંધ થયા. અને પછી જે રીતનો જે સીન જોયો છે અમે, એ બધાને પછી ટ્રાયજિંગ કરી અને જૂના પોસ્ટમોર્ટમ રૂમમાં શિફ્ટ કર્યા. આ બાજુ જેટલા પેશન્ટ હતા એનું ટ્રાયજિંગ કરી, મેનેજ કરી. જે સિરિયસ હતા એને આઈસીયુમાં, જે વધારે બંસવાળા હતા એને બંસ વોર્ડમાં, અને બાકીના બધા લોકોને સ્ટેબિલાઇઝ કરીને અમારી પાસે ઉપર C7 વોર્ડ છે, જેને અમે માસ કેઝ્યુઅલ્ટી વોર્ડ બનાવેલો છે. એટલે એવા બીજા 2-3 વોર્ડ હતા, એ બધા તૈયાર કરી અને દરેક લોકોને ત્યાં શિફ્ટ કરી. અને લગભગ એમ કહીશું કે 2-2.5 કલાક સુધીમાં નીચેનો એરિયા, પછી એમ કે નવા પેશન્ટ આવતા બંધ થયા. ડેડ બોડીઝ પણ ઘણા સમય સુધી આવ્યા, પછી એ પણ બંધ થયા. પછી એકલ-દોકલ કલાક-2 કલાકે કોઈક વ્યક્તિને લઈ આવે. ઇનિશિયલ જે એવું કહેવાય ને કે ગોલ્ડન અવર મેનેજમેન્ટ જે કહીએ આપણે, કે જે લોકો ઇન્જર્ડ થયા છે, જે લોકો બચી ગયા છે, એને બચાવવા, એમાં મોર્ટાલિટી ન થાય, સ્ટેબલ કરવા અને એડમિટ કરવા. એ સાથે સાથે ઋષિકેશ સાહેબનું પણ સૂચન હતું, સાહેબનું પણ સૂચન,
કે જેટલા સ્ટુડન્ટ આપણા હોય આપણા MBBSના એ દરેક વ્યક્તિના ઘરે ફોન કરો. અહીંયા જેટલા છોકરાઓ છે એને ફોટો લઈ અને એમના ઘરે વોટ્સઅપ કરીને કન્ફર્મ કરો અને એમને જાણ કરો કે આ તમારો દીકરો છે, સેફ છે, કોઈ ચિંતા ન કરો. એ રીતે 100% દરેક વ્યક્તિ સુધી પહોંચવાની એક સિસ્ટમ ચાલુ થઈ, પેશન્ટ મેનેજ થયા. અને પછી બીજો મેજર ટાસ્ક આવ્યો કે આ જે બોડી જે આવી છે જે પરિસ્થિતિમાં, એને તો ઓળખી શકાયું છે જ નહીં, એને કેવી રીતે તમે કોને આપશો? સો નાવ અ ડેઝ ઓનલી વે ઇઝ DNA સેમ્પલિંગ. અચ્છા, બીજો ઇસ્યુ એવો બી હતો કે લાઈક ટેક ઓફ થઈને ઇમિડિયેટલી ક્રેશ થયું છે, એટલે ઘણા બધા સગાવાલા ત્યાં જ સી ઓફ કરવા ગયા છે. એ બધા સીધા સિવિલ કે આ બધા દર્દીને સિવિલ લઈ આવ્યા. એટલે એક સમયે ઇન્જર્ડ વ્યક્તિઓ, એક સમયે બોડીઝ અને એક સમયે રિલેટિવ્સનું પણ એટલા બધા લોકો કે આમાંથી કોઈ મારો સ્વજન તો નથી, મારા સગાવાલા તો નથી. એમના ઇમોશન પર કંટ્રોલ કરવો, આજુબાજુથી ઘણા બધા લોકો, એટલે તમે જુઓ ને કે એટલો બધા લોકો હતા જેને લોકો મેનેજ કરી અને પેશન્ટ મેનેજ કરવાનું બી એક ચેલેન્જિંગ ટાઈમ હતો. પોલીસે પણ એ વખતે સપોર્ટ કર્યો. પેશન્ટનું કામ પત્યું એટલે આ બાજુ આવું કે હવે આમનું શું, અને આખું જ સરકાર અમારી પાસે જેમ કહીશું ચાલે કે જે કોઈ બી વિચાર આવે અથવા જે કાંઈ બી ડિસિઝન આવે એક સાથે બધા બેઠા હોય. 2-2.5 કલાકમાં જ ઇમિડિયેટલી આપણા CM સાહેબ પણ ત્યાં જ હતા. સાંજે અમિત શાહ સર આવ્યા, બીજા દિવસે PM સર આવ્યા. બધા લોકોનો કોન્કરન્સ એવો કે ભાઈ પ્રોસિજર એવી થવી જોઈએ જેથી કરી અને કોઈ વ્યક્તિને ફરી સિવિલ પાછા ના આવવું પડે. આઈડેન્ટિફિકેશન થઈ જાય, જરૂરી લીગલ ડોક્યુમેન્ટ સાથે માનભેર વિદાય આપીએ એવી વ્યવસ્થા કરવી. એટલે એમ કહીશું કે વિધિન 3 અવર્સ બીજે મેડિકલ કોલેજમાં એક કસોટી ભવન કરીને એરિયા છે જ્યાં રૂટીનલી એક્ઝામ લેવાતી હોય છે, ત્યાં આગળ રિલેટિવ્સ માટેની વ્યવસ્થા કરી, કાઉન્સિલર્સ મૂક્યા અને ડિક્લેર કર્યું કે જેટલા બી સગાવાલા આવે એનું બ્લડ ત્યાં લેવું ફોરેન્સિક માટે, મેચ માટે, DNA મેચિંગ માટે. એટલે ત્યાં એની વ્યવસ્થા લગભગ એમ કહીશું કે પહેલા દિવસે 10 અલગ અલગ સ્ટેશન મૂકેલા જેથી એકસાથે 10 લોકોનું લઈ શકાય. દરેક વ્યક્તિને એવો જ ક્વેશ્ચન હતો કે કેટલા લોકો ઇન્જર્ડ થયા, કેટલા ડેથ થયા. એ સમયે કોઈ જ પરિસ્થિતિ એવી હતી નહીં કે કંઈ પણ જાતનું કોઈ ડિસિઝન આવે. બ્લડ સેમ્પલિંગનું કામ ચાલુ થયું, સાથે સાથે સાયકોલોજીસ્ટ પણ ત્યાં મૂક્યા. એમ કહીશું કે રાત દિવસ ટીમે કામ કર્યું. આ બાજુ ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ બધાના લીગલ PM કરવાના, સેમ્પલ લેવાના, ટેગ કરવાના અને પ્રોપરલી મોકલવાના. એક પણ નાની અમથી ભૂલ થાય તો આખી જ વસ્તુ બદલાઈ જાય. એટલે એ એક ડિપાર્ટમેન્ટ ઓછું પડે એટલે સરકારે ઇમિડિયેટલી બીજા મેડિકલ ઓફિસર એપોઇન્ટ કર્યા. અને એવું કહીશ કે નોન સ્ટોપ 20 કલાક સુધી PM કરી, દરેકના PM કરી, એના સેમ્પલિંગ કરી, સેમ્પલને લેબલ કરી અને FSLમાં મોકલી દીધા. અને એની અંદર પણ એવું હોય છે કે જેમાં ટિશ્યુ અવેલેબલ થાય એમાં ટિશ્યુ, નહીં તો બોન, નહીં તો ટીથ, વોટ એવર જે કંઈ બી સારામાં સારી વસ્તુ જે સેમ્પલ મળે એને લેવાનું, એને ટેગ કરવાનું, એ બોડી અને એ બંનેનું મેચ સરખું ટેગિંગ રહે એવી વ્યવસ્થા કરી અને પછી મોકલવાનું. આ બાજુથી બ્લડ ગયું, આ બાજુથી આ ગયું. એના પછી ટાઈમ રહ્યો અમારી પાસે નિયમ પ્રમાણે એવું છે કે 48 થી 72 કલાકે ફર્સ્ટ મેચ આવશે. દેટ મીન્સ કે એના પછી અમારી પાસે ઓલમોસ્ટ 1 દિવસ જેવો સમય હતો જેમાં બધો જ પ્રોટોકોલ સેટ કરવાનો હતો. ધનંજય સર, અમારા પ્રિન્સિપલ સેક્રેટરી ઋષિકેશ સાહેબ અને જગદીશભાઈ પંચાલ, ઓલમોસ્ટ એવું કહેવાય કે રોજ રાત્રે બધા સવારે 7 વાગે આવે ને રાત્રે 12-1 વાગ્યા સુધી જાય. અને પછી આ બેસીને એક આખો પ્રોટોકોલ ડિસાઇડ કર્યો કે રિલેટિવ્સથી કેવી રીતે વાત કરશું અને પોસ્ટમોર્ટમ રૂમમાં કેવી રીતે વ્યવસ્થા કરશું. હેલ્પલાઇન નંબર્સ ડિક્લેર કર્યા, એક PROs, ડૉક્ટર્સ, નર્સિસ એ બધાનું એક ગ્રુપ બનાવ્યું. એવું નક્કી કર્યું કે જેવું મેચ આવશે તો આપણે રિલેટિવને સામેથી કોલ કરશું, એ નંબર પરથી કોલ કરશું કે જ્યારે એમને કોઈ તકલીફ પડે તો એ નંબર પર પૂછી શકે કે મારે ક્યાં આવવાનું છે. સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ પર આવશે, ત્યાં એમનું રજિસ્ટ્રેશન થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આધાર કાર્ડ, એમના રિલેટિવ સાથે એવી રીતે બધું વેરિફિકેશન થાય. અને એક વખતે ફાઇનલ થયું કે યસ આ એમના રિલેટિવ છે એટલે એ મેસેજ અમારી ટીમ ત્યાં PM રૂમમાં આપે કે આ નંબરના આ વ્યક્તિના સગા આવી ગયા છે. એટલે એમની ત્યાં એનું કામ ચાલુ થાય. આ બાજુ રિલેટિવને લઈને એમના માટેનો એક અલાયદો એરિયા બનાવેલો, ત્યાં કાઉન્સિલર્સ સાથે બેસાડે કમ્ફર્ટેબલ જગ્યા પર. જેવું ત્યાંથી કોલ આવે કે એમનું બધું રેડી છે, એટલે કે કોફિનમાં બોડી મુકાઈ ગયું છે ને રેડી છે, પછી એમને ત્યાંથી અમારો સ્ટાફ હાથ પકડી અને લઈ જાય સાથે રહી અને ત્યાં PM રૂમમાં જાય. PM રૂમમાં પણ બધા મલ્ટિપલ ટેબલ્સ, કેમ કે જ્યારે બોડી લઈ આવ્યા ત્યારે એક અનનોન વ્યક્તિ તરીકેને આવી એટલે પોલીસ ઇન્ક્વેસ્ટ
પછી નામનું થાય કે હવે આ અનનોન હતા એ હવે એમનું નામ હવે આ થયું આઈડેન્ટિફિકેશનના આધારે, એટલે એ બધા જ જે સર્ટિફિકેશન કહેવાય ઇન્ક્લુડિંગ ડેથ સર્ટિફિકેટ, એ બધું જ રાઉન્ડ ધ ક્લોક બધા પીએમ નોટ્સ ચેન્જ થઈ જાય, પોલીસને ઇન્ક્વેસ્ટ ચેન્જ થઈ જાય, પછી એના ડીએનએ મેચનો રિપોર્ટ સાથે આપવામાં આવે, રિલેશન એસ્ટાબ્લિશ કરતો આપવામાં આવે, એના પછી એમની સાથેનું બિલોંગિંગ છે એ અથવા જે કોઈ બી ડોક્યુમેન્ટ મળ્યા હોય તે અને ડેથ સર્ટિફિકેટ આપીને એક ફાઇલ તૈયાર કરવામાં આવે. એ ફાઇલ લઈને પછી સાથે જવાનું. જે કોઈ બી એમની પાસેથી દાગીના મળ્યા હોય કે કોઈ પણ બિલોંગિંગ એમની સાથે પોલીસનો એક વ્યક્તિ, એક અમારા ડૉક્ટર્સ અને વિડીયોગ્રાફી કરી અને કોફિન સાથે એમને આપી અને પછી પોલીસની કાર એમને કોન્વોય કરી અને પાછળ ફેમિલી કાર મૂકી અને એમને ઘરે મૂકી આવવાના. અને ત્યાં પણ જે કંઈ બી લેવલે જરૂર પડે ત્યાં મામલતદાર અને કલેક્ટર ઓફિસ એમને હેલ્પ કરી અને એક માનભેર સન્માનભેર એમને ઘરે મૂકી આવવાના. એટલી વ્યવસ્થા કરેલી જેથી કરીને એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે. અને તમને નવાઈ લાગશે કે વિધિન 14 ડેઝ આખી પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલી. કદાચ તમારા 4 વર્ષના કાર્યકાળમાં સૌથી જો ચેલેન્જિંગ વસ્તુ હશે તો એ કદાચ પ્લેન ક્રેશની ઘટના હશે. ચલો હવે ચેલેન્જની વાત કરી, બહુ બધા પ્રશ્નો સમસ્યાઓની પણ વાત કરી. હવે કેવા રંગરૂપમાં ડૉક્ટર રાકેશ જોશી સિવિલ હોસ્પિટલને જોવા માંગે છે, અથવા કેવી સિવિલ હોસ્પિટલ હવે લોકોને મળવાની છે જેમાં એકદમ પ્રાઇવેટ હોસ્પિટલ્સ કે કોર્પોરેટ લેવલની હોસ્પિટલ્સ હોય એ પ્રકારની કોઈ સુવિધા અત્યારે લોકો જોઈ શકે? અત્યારે તમને જો ખ્યાલ જ હશે કે રિસન્ટલી જ આપણા પ્રધાનમંત્રી સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે જે જૂની સિવિલ હોસ્પિટલનો 0 થી D બ્લોક એટલે કે 5 બ્લોક છે જે ડિમોલિશ થવા જઈ રહ્યા છે. ઓલમોસ્ટ અમે લોકોએ બધું ખાલી કરી અને પીઆઈયુને આપી દીધું છે. થોડાક જ દિવસમાં એનું ડિમોલિશન ચાલુ થશે અને ત્યાં 1800 બેડની નવી હોસ્પિટલ તૈયાર થશે. એટલે તમે ઇમેજિન કરો કે અત્યારે જે સિવિલ હોસ્પિટલ 3200 બેડની છે એ પછી 4200 બેડની થશે. અને મેડિસિટી કેમ્પસની વાત કરશું તો એમાં પણ 1000 બેડ વધી જશે. આની અંદર અદ્યતન ઓપીડી હશે, એની સાથે સાથે ખૂબ મોટું વિશાળ પાર્કિંગ હશે. 2 લેવલનું પાર્કિંગ હશે જેમાં અંદાજિત 700 ફોર વ્હીલર અને 1200 થી 1300 ટુ વ્હીલર પાર્ક થશે. જે અત્યારે જે આપણે પ્રોબ્લેમ સફર કરી રહ્યા છીએ કે જઈએ ત્યારે ગાડી ક્યાં મૂકવી, એ પ્રોબ્લેમ સૌથી પહેલો, કેમ કે રિલેટિવને અથવા કોઈને પણ વ્યક્તિને જ્યારે સૌથી નજીક પાર્કિંગ મળે ત્યારે એક જાતનો આશકારો થતો હોય છે. અને પછી લિફ્ટની વ્યવસ્થા હશે જેથી ઓપીડીમાં ડાયરેક્ટ જવાય. 300 બેડનું આઈસીયુ, અત્યારે અમારી પાસે આઈસીયુની કેપેસિટી 110 છે. મેં જોઈન કર્યું ત્યારે 60ની આજુબાજુ હતી, ધીરે ધીરે કરીને વધારી. ગમે એટલી વધારું છું છતાં પણ આજે પણ આઈસીયુમાં વેઇટિંગ છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે બહારથી શિફ્ટ કરવામાં આવે છે, બહારથી શિફ્ટ કરવાના કારણો છે કે જ્યારે ઇકોનોમિકલી બિલકુલ પૈસાથી દ્રષ્ટિએ ખલાસ થાય વ્યક્તિ ત્યારે પણ ઘણીવાર પરિસ્થિતિ એવી હોય એટલે સિવિલ માટે આવતા હોય, અથવા એની પરિસ્થિતિ ખૂબ ગંભીર હોય ત્યારે પણ મોકલતા હોય, અને ઇન્જરીવાળા દર્દી પણ આવતા હોય. જ્યારે આઈસીયુની રિક્વાયરમેન્ટ હોય અને આઈસીયુ ન આપી શકીએ ત્યારે એઝ અ એડમિનિસ્ટ્રેટર એવું ફીલ થાય છે કે આનું શું થશે. પણ આ જ્યારે નવી તૈયાર થશે, આઈ થિંક 300 બેડના આઈસીયુ થશે. એવું આશા રાખીએ કે એક પણ વ્યક્તિ સિવિલ આવે અને ઇમિડિયેટલી વેન્ટિલેટર મળી જાય એવી વ્યવસ્થા થશે. આઇસોલેશન બેડની જરૂરિયાત છે એ થશે. અદ્યતન ઓપરેશન થિયેટર, અત્યારે આપણે વાતો કરી રહ્યા છીએ કે સાયન્સ ખૂબ ડેવલપ થઈ રહ્યું છે. ઓપન સર્જરીથી લેપ્રોસ્કોપી આવ્યું, મિનિમલ ઇન્વેઝિવ સર્જરી આવીને રોબોટ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો એ સેન્ટર થશે ત્યારે રોબોટિક સર્જરી પણ ચાલુ કરી શકશું. અને એ જ રીતે બીજા પણ ઘણા બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. ન્યુરોસાયન્સ આવી રહ્યું છે જ્યાં ન્યુરો રિલેટેડ સર્જરી હોય કે મેડિસિન હોય એના રિલેટેડ અસાધ્ય રોગોની સારવાર કે આ બધું ચાલુ થશે. રેન બસેરા તૈયાર થઈ રહ્યું છે જેથી એમને એક કમ્ફર્ટેબલ સ્ટે મળી રહેશે અને એ પણ નજીવા દરે. એટલે આ બધી જે કોઈ બી જે એમ કહીશું ને કે સિવિલ હોસ્પિટલનો જે માસ્ટર પ્લાન છે એ પ્રમાણે થઈ રહ્યું છે. સરકારનો ખૂબ પોઝિટિવ અભિગમ છે કે આ બધી જ વસ્તુઓ સેન્કશન થઈ ચૂકી છે, એ આવનાર વર્ષમાં થઈ જશે. અને એ જ આશય સાથે કે અહીંયા આવનાર છેવાડાના માનવીને પણ એમ કે એફોર્ડેબલ એટલે ફ્રી ઓફ કોસ્ટ સારવાર મળશે. અને આજુબાજુના સ્ટેટમાંથી આવનાર લોકોને પણ એવું થાય કે ના, અમે જે ડિસિઝન લીધું એ સારું કર્યું, ત્યાં ગયા અને આપણે સાજા થઈ ગયા. એવા આશય સાથે આખું મેડિસિટી ડેવલપ થઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલ જ્યારે એને નવા સ્વરૂપમાં આવશે ત્યારે હું માનીશ કે ખૂબ વધારે લોકોને ખૂબ સારી સારવાર અત્યાધુનિક સાધનોથી સજ્જ એવી હશે, અને છતાં પણ કોઈના ખિસ્સા પર ભાર નહીં આવે. પીએમજે જેવી યોજનાના હિસાબે જ્યાં આપણે વિચારીએ ને કે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સુદ્ધા જો કેમ્પસમાં થતા હોય એવી જગ્યાનું આપણે વાત કરીએ તો બાકીના બધાને સારવાર કરવાનો તો ક્યાંય વિચાર કરવાનો નથી. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનો
ખર્ચા વગર આપણે એને સારવાર આપી શકશું. બહુ જ ઓપ્ટિમિસ્ટિક વાત કરી છે અને ખરેખર ઘણા બધા લોકો માટે આ એક સારા સમાચાર પણ હશે જે આ પ્લેટફોર્મ પરથી જઈ રહ્યા છે. તમે એ વાત કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ ડૉક્ટર રાકેશ જોશી. તમે ખૂબ સારી ઇન્ફોર્મેશન આપી અને આટલા લોકોને જોડતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જેના વિશેની આટલી બધી માહિતી જે વ્યુઅર્સ માટે ચોક્કસ ખૂબ જ ઉપયોગી રહેશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.